હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વેબ સંકુલ। આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે આ ડિજિટલ પ્લેટફોર્મ પર। આજના આ સેશનમાં ચોપડી ધોરણ 7 ને આપણે ભણી રહ્યા છીએ, સામાન્ય વિજ્ઞાનને આપણે ભણી રહ્યા છીએ। જ્યારે સામાન્ય વિજ્ઞાનનું અધ્યયન આપણે કરી રહ્યા છીએ દોસ્તો, ત્યારે આજના સામાજિક વિજ્ઞાનનું જ્યારે આપણે અધ્યયન કરી રહ્યા છીએ, ત્યારે આજના આ સેશનમાં આપ તમામ જેટલા પણ વિદ્યાર્થીઓ છો બધાનું ઉષ્માભર્યું સ્વાગત કરું છું। એક વખત જો હું તમને સંભળાતો હોય તો કન્ફર્મેશન આપી દેજો કે હા સાહેબ એકદમ તબલાતોડ સંભળાવ છો અને તબલાતોડ દેખાવ છો, રાઈટ। એક આટલું કન્ફર્મેશન મારી સુધી પહોંચી જાય એટલે પછી અહીંયાથી આ જે ઘોડો જે છે એ ઘોડો છૂટી જવાનો છે સાહેબ, બરાબર। ખાલી તમારે મને એટલું કહેવાનું છે કે સાહેબ તમે દેખાવ છો, સાહેબ તમે સંભળાવો છો, બરાબર। આ બંનેના કન્ફર્મેશન મળતા જ તે આપણે આજના સેશન તરફ આગળ વધવાના છીએ દોસ્તો। જે પણ વિદ્યાર્થીઓ જોડાયા છો પોતાના વિદ્યાર્થી મિત્રને પણ બોલાવી લ્યો, કહી દો કે લેક્ચર લાઈવ થઈ ગયો છે, સાહેબ આવી ગયા છે, બરાબર। સેજ લેટ આવ્યા, વાત સાચી છે, સાહેબની ભૂલ છે, પરંતુ આવી ગયા, 5 મિનિટ લેટ આવ્યા પણ આવી ગયા છે, ઓકે। પણ દોસ્તો એની પાછળનું કંઈક કારણ હશે, કંઈક રીઝન હશે, તમારા માટે કંઈક લાવતું રહેવાનું હોય છે, બરાબર। વેબ સંકુલનો મતલબ જ તે એવો કે વિદ્યાર્થીઓ માટે કંઈક ને કંઈક મળતું રહે, બરાબર ને, રાઈટ। તો આજના સેશનમાં આપ તમામનું હાર્દિક સ્વાગત છે। એક વખત લાઈક આપો, પસંદ છે વિડીયો, હું ભણાવું છું, જો તમને પસંદ હોય, વેબ સંકુલની ટીમનું કામ તમને પસંદ હોય, એક વખત થંબ આપી દો અને એક શેરનું બટન છે, થોડુંક એવું તમારે મહેનત કરવી પડશે, શેરનું બટન દબાવી અને તમારા વિદ્યાર્થી મિત્રો સુધી અને તમારા સ્ટેટસ સુધી કે તમારા જે પણ સોશિયલ મીડિયાના ગ્રુપ છે ત્યાં સુધી તમે આને પહોંચાડી દેશો, ઓકે। ચલો એકદમ ક્લિયર છે, અવાજ જે છે અવાજ એકદમ ક્લિયર આવી રહ્યો છે, મને તો અવાજ ક્લિયર આવી રહ્યો છે, રાઈટ। મેં ચેક કરી લીધું છે, ઓકે ઓકે, ચલો રાઈટ। સેશનની શરૂઆત કરીએ દોસ્તો। શરૂઆત કરતા પહેલા જરૂરથી જણાવીશ કે જે વિદ્યાર્થીઓ આ ઓફરનો લાભ લેવા માંગે છે એ લોકોએ થોડીક સ્પીડ રાખવી પડશે, કારણ કે 21 તારીખ બહુ ઢુકડી થઈ ગઈ છે, બહુ નજદીક 21 તારીખ આવવા જઈ રહી છે સાહેબ, બરાબર ને। આજે 17 તારીખ, બરાબર, આ 17 નહીં, આજે 18 તારીખ છે, 17 તારીખ 18 તારીખ, હા 18 તારીખનો આજનો દિવસ છે, એટલે બહુ ઓછા દિવસો તમારી પાસે વધ્યા છે। 999 માં તલાટી છે, જનરલ કોર્સ છે, ટેટાટનો કોર્સ છે, ડીવાયસો મેઇન્સનો કોર્સ છે, કે પછી જીપીએસસી મિશન જીપીએસસી જેમાં પ્રિલિમ પ્લસ મેઇન્સ, ઓનલી પ્રિલિમનો, સોરી મેઇન્સનો નહીં, આવો કોર્સ છે, એ 2 મહિના માટે તમારા માટે 999 રૂપિયામાં મૂકેલો છે, રાઈટ। 3 દિવસ ચેક કરી લ્યો, તમને એમ લાગે સાહેબ એક્સટેન્ડ કરવો છે તો વધારી નાખવાનું, ફરી એક વખત 999 નું પરચેસ કરશો એટલે 4 મહિના અને 1998 રૂપિયામાં 4 મહિનાનું સબસ્ક્રિપ્શન તમને જીપીએસસી પ્રિલિમનું કોણ આપે ભાઈ? ટેટટાટ નજીક છે, ટેટટાટ વાળાએ લેવો જોઈએ, ડીવાયએસઓ ની તૈયારી કરનારા છે, મેઇન્સનો કોર્સ લેવો છે, જનરલ બધી જગ્યાએ અડી જવું છે અને જનરલ કોર્સ જે છે જનરલ કોર્સ એને પરચેસ કરવો જોઈએ, રાઈટ, ઓકે। તો આ પરચેસ કરી લેવાનો છે। કોઈ પણ કોર્સ પરચેસ કરતા પહેલા તમને એક કોડ માંગશે, રેફરલ કોડમાં તમારે એક કોડ નાખવાનો છે ને, કોડ છે AZ50 દોસ્તો। AZ50 કોડ યુઝ કરવાથી જે પણ ઓફર હશે, જે પણ મેક્સિમમ ડિસ્કાઉન્ટ હશે તમને મળવા પાત્ર બનવાનું છે। 65% હશે તો એમને 50% જ મળશે, નહીં 65% ડિસ્કાઉન્ટ તમને મળશે જો તમે આ કોડ યુઝ કરશો તો। 50% ડિસ્કાઉન્ટ જ્યાં હશે ત્યાં 50%, 55%, 55%, 65%, AZ50 લગાવશો એટલે જે મેક્સિમમ ડિસ્કાઉન્ટ હશે મારા વિદ્યાર્થીને મળી જશે, રાઈટ। આ થઈ ગઈ વાત આજના આ ઓફરની। જય હિન્દ લખી નાખો એટલે આપણે પહેલો પ્રશ્ન હું તમારી સ્ક્રીન પર આવવા દઉં દોસ્તો, બરાબર। આજે મજા કરવાની છે, આજે 2 કે 3 કલાક જેટલો મને આનંદ હશે એટલા સમય સુધી આપણે મળીશું, ભણીશું અને ઘણું બધું શીખીશું સાહેબ। જે વિદ્યાર્થીઓ ફોરેસ્ટની તૈયારી કરી રહ્યા હતા ઘણા સમયથી એક ને એક પ્રશ્ન, સાહેબ ફોરેસ્ટ ક્યારે આવશે, ફોરેસ્ટ ક્યારે આવશે, ફોરેસ્ટ ક્યારે આવશે, ફોરેસ્ટ ક્યારે આવશે, રાઈટ। તો આપણા જે વન અને પર્યાવરણ મંત્રાલયના જે મંત્રી શ્રી છે કિરીટસિંહ રાણા સાહેબ, અને કિરીટસિંહ રાણા સાહેબે આજના દિવસે તમારી સમક્ષ એક ભરતીની જાહેરાત કરી છે દોસ્તો, અને આ ભરતી આવી ગઈ છે તો એનો લાહો લઈ લેવો જોઈએ। ઓટના સમયમાં ફરી એક વખત ઝાંઝવા ગોતવા જશું એવું થશે, ભરતી આવી છે તો મને એટલી ખબર પડે કે લાભ લઈ લેવો જોઈએ। માત્ર ફોરેસ્ટની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ છે જેને ફોરેસ્ટ જ ખપે, બાકી કાંઈ ન ખપે, રાઈટ, એવા વિદ્યાર્થીઓ માટે ખૂબ સુંદર એવી તક તમારી સમક્ષ આવી છે, બરાબર। દિવાળી પછી વેબ સંકુલ એને લગતું પણ કંઈક તમારી સમક્ષ નવું લાવશે, 100% ખાતરી સાથે કંઈક આવવાનું છે। તમારો વિશ્વાસ અમારી સાથે છે, અમારો વિશ્વાસ તમારી સાથે છે, અને અમારી શુભેચ્છાઓ તમારી સાથે છે કે જે પણ ફિલ્ડમાં પડો તમે ફતેહ કરો, રાઈટ, કે નાખો અમને આ આગમાં, આ આગને પણ ફેરવીશું બાગમાં, સફર કરીશું સર મોરચાઓ, હવે મોતને પણ આવા દ્યો લાગમાં।
લડી લેવાનું થાય છે ભાઈ. જે પણ પરીક્ષા આવે સારી મહેનત કરી અને પાસ થઈ જવાનું થાય છે. વિદ્યાર્થી કેના ભાઈ? વેબ સંકુલના વિદ્યાર્થીઓ છે. કાંઈ ઘટે ન ઘટે. ચાલો તો પ્રથમ પ્રશ્ન, પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર આપું છું અને પ્રશ્નમાં કવિ હવરેક લઈને તમને પૂછે છે કે કઈ ઘટના માટે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓ જવાબદાર છે? ઓપ્શનમાં પૂર આપ્યું છે, ભૂકંપ આપ્યું છે, વાવાઝોડું આપ્યું છે અને દુષ્કાળ આપ્યું છે. આમાં તમારે મને આન્સર સાચો જોઈ અને કહેવાનો છે. ચલો, જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ. શેખાદમ આબુવાલાની રચના છે. કોક કે છે કે સાહેબ બરકત અલી વિરાણી બેફામની રચના છે. ચલો, આજે થોડોક હું સાહિત્યના મૂડમાં છું એટલે એક બે ગઝલ પણ તમને હું ગઈ સંભળાવીશ અને કહી સંભળાવીશ. ઓકે, ચલો, રાઈટ, બરાબર. પણ એ ધીમે ધીમે સમયાંતરે બધું આવશે. અત્યારે આપણે માત્ર આન્સરમાં ધ્યાન દેવાનું છે. ફોરેસ્ટની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો બહુ મહત્વનો છે. સાહેબ કેમ મહત્વનો છે? કારણ કે અત્યારનો જે આ ટોપિક છે ને, એ ટોપિક આમ જોઈએ તો ફોરેસ્ટ સાથે જોડાયેલો છે, કુદરતી સંપત્તિ સાથે જોડાયેલો છે, રાઈટ, અને પર્યાવરણ સાથે જોડાયેલો છે. તો ફોરેસ્ટમાં નોર્મલી આવા ક્વેશ્ચન્સ રહેતા હોય છે અને એના માટે પણ આપણે સિરીઝ ચાલુ કરશું, કંઈક નવું તમારા માટે લાવશું. બરાબર, ચિંતા જરાય કરતા નહીં, હમ તુમ્હારે સાથ હે. ઓકે સર, 1008 મેં મંગાવી લીધી છે, આવી ગઈ છે, પણ તેમાં વચ્ચે પેજ કટ થઈ ગયા છે. 150 જેટલા પેજ નથી. કાંઈ વાંધો નહીં. RN આહિર સાહેબ, બને લગભગ એવું નથી બનતું, તમને સમજાવી દઉં. બરાબર ને? એના પાછળનું કારણ કહું. કારણ કે તમે આ કોમેન્ટ કરી ને તો ઘણા લોકોને એમ લાગશે કે સાહેબ બધી બુકમાં આવ્યું હશે. જો મારી પાસે પણ 1008 નું પુસ્તક આવી ગયું છે. બરાબર, અને આ પુસ્તક જે છે, પુસ્તક દોસ્તો જેવી રીતના 108 તાત્કાલિક પહોંચી જાય એવી રીતનું આ પુસ્તક છે. ખૂબ સુંદર રીતના બધા ટોપિક વાઇઝ એનું વિશ્લેષણ આપેલું છે. રાઈટ, આનો વિડીયો તો બન્યો છે પણ છતાં એક વખત મારા હાથમાં આવ્યું છે, તમને કહી દઉં. ગુજરાતના જિલ્લાના ટોટલ 33 જેટલા ટેબલ્સ છે. સામાન્ય અભ્યાસ છે તો એના 34 થી લઈને 66 ટેબલ્સ છે. ગુજરાત અને ભારતની જીઓગ્રાફી 67 થી લઈને 207 ટેબલ્સ છે ને, રાઈટ. વસ્તી વિષયક માહિતી, ભારતનો ઇતિહાસ, પ્રાચીન ઇતિહાસ, મધ્યકાલીન, આધુનિક, ગુજરાતનો ઇતિહાસ, પ્રાચીન ઇતિહાસ. બરાબર દોસ્તો, આ પુસ્તક કોને વધુ મદદરૂપ થશે ખબર? જે એવા વિદ્યાર્થીઓ કે જેને જીકે ફેક્ટ્સ છે એ છેલ્લે જોવા હોય છે. બરાબર, જેને કદાચ લેન્ધી વિષયો એ નથી વાંચી શકતા, એમની પાસે સમય નથી, એના માટે તો આ રામબાણ સાબિત થવાનું છે. રાઈટ, એન્જિનિયરિંગ્સની જે પણ એક્ઝામો આવે છે ને જીકે જોઉં મને એટલી ખબર પડે કે આ જોઈને જાય ને એટલે આમાં ઘણા પ્રશ્ન પડે. આમાં ઘણા પ્રશ્ન એટલે કે આ જે ગઈ ડીવાયએસો છે ને, આ ડીવાયએસોમાં આમાંથી અત્યારે મેં જોયું ને, મેં મારી જ્યાં જ્યાં નજર ગઈ ત્યાં સુધીની તે વાત કરું છું, આમાંથી 23 પ્રશ્ન હતા. કેટલા પ્રશ્ન હતા? 23 પ્રશ્ન. હજી મારી જ્યાં સુધી ધ્યાન ગઈ છે ત્યાંની વાત છે. સાંજે 6 કલાકે મારા ઘરે આ પુસ્તક પહોંચ્યું છે દોસ્તો, અને મેં જોયું, જેટલું જોયું એમાં મેં 23 પ્રશ્ન ગોઈતા છે. બાકી હું પ્રશ્ન જે છે એ પ્રશ્ન તમને એકદમ સચોટ પ્રૂફ સાથે પણ દેખાડી શકું છું, પણ તમને મારા પર ભરોસો, મને તમારા પર ભરોસો, પછી બીજું જોઈશું સાહેબ. રાઈટ, ઓકે, ચલો. આમાં સાચો આન્સર શું આવશે? આમાં સાચો આન્સર, જેને પણ ભૂકંપ કર્યું ને, જેને પણ ભૂકંપ કર્યું છે એ દોસ્ત સાચો છે. ઓકે, જેને પણ ભૂકંપ આન્સર કર્યો છે એ દોસ્ત સાચો છે. દોસ્તો આમ જોઈએ તો આપત્તિઓ, આપત્તિ શબ્દ સાંભળતા જ તે મન જે છે એ મનમાં ભય ઉત્પન્ન થાય. આ 7મા ધોરણના પાઠ્યપુસ્તકમાં સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં જે લાઈન લખેલી છે એ જ તમારી સમક્ષ મૂકી. રાઈટ, અને આ જે આપત્તિઓ છે, આ કુદરતી આપદાઓ છે દોસ્તો, એના મુખ્ય બે પ્રકાર કહી શકીએ. એક છે કુદરતી આપત્તિ, આપત્તિના બે પ્રકારો. એક છે માનવ સર્જિત અથવા તો માનવ નિર્મિત આપત્તિઓ. કુદરતી આપત્તિઓમાં ભૂકંપ માણસ ન કરી શકે, પણ કુદરત ધારે તો ભૂકંપ કરે. જ્વાળામુખી માણસ ન કરી શકે, પણ કુદરત ધારે તો. દુષ્કાળ છે, દાવાનળ છે, પૂર છે, સુનામી છે, વાવાઝોડું, આ બધું કુદરતી આપત્તિ છે. સમયકાળે આવતું હોય છે, નાશ કરતો હોય છે, ઘણું બધું વેરાન કરીને વહી જતો હોય છે સાહેબ. જાન અને માલની ખૂબ બધી નુકસાની થતી હોય છે. માનવ નિર્મિત આપત્તિઓની વાત કરીએ તો આગ છે, ઔદ્યોગિક અકસ્માતો છે, રાઈટ, ત્યારબાદ બોમ્બ વિસ્ફોટ છે, હુલ્લડ છે. બરાબર ને? તમે કોકનું જઈને માથું ફોડી નાખ્યું, બરાબર, અને એ તમે માથું જયારે ફોડી નાખ્યું છે દોસ્તો, એને આપણે ન કહીએ તો કુદરતી આપત્તિ હતી. સમજાઈ ગયું? કુદરતી નહીં, માનવ નિર્મિત. તમારા મગજની એક દેન છે, તમારા મગજમાં એવો વિચાર આવ્યો કે આ ભાઈને પાડી દેવો છે એટલે તમે એને પાડી દીધો છે. સમજાય છે આખી વાત? તો એ કુદરતી આપત્તિઓ અને માનવ સર્જિત આપત્તિઓ. અને એ કુદરતી આપત્તિઓમાં આપણે જે આન્સર હતો એ આન્સર હતો ભૂકંપ. બરાબર, આન્સર શું હતો? ભૂકંપ. સાહેબ આમાં આ ભૂ એટલે શું? ભૂ એટલે પાણી. એવું કરતા નહીં હવે. ભૂ એટલે થશે પૃથ્વી, આમ જોઈએ તો જમીન પણ થાય, અને કંપ એટલે થશે એનું કંપન. રાઈટ,
મતલબ શું થયો? મતલબ કે જે પૃથ્વી છે એ પૃથ્વીની ઉપરની જે સપાટી છે એમાં જ્યારે ધ્રુજારી ઉત્પન્ન થાય છે એને આપણે ભૂકંપના નામે ઓળખીએ છીએ. સાદી ભાષામાં તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. ઘણી વખત આવા પ્રશ્ન તમે જોયા છે, ઘણી વખત તમે આ પ્રશ્નથી વાકેફ થયા છો, રૂબરૂ થયા છો કે સાહેબ કચ્છનો વિસ્તાર છે એ કયા ભૂકંપ ઝોનમાં આવેલો છે, રાઈટ? તો જો દોસ્તો, ઝોન નંબર 2, ઝોન નંબર 3, ઝોન નંબર 4, ઝોન નંબર 5 એવી રીતના જેવી ઇન્ટેન્સિટી વધુ, જેવું ભૂકંપ પ્રાય વિસ્તાર વધુ, રાઈટ, કે ભૂકંપ આવવાની સંભાવનાઓ મેક્સિમમ છે, એવી રીતના આખા ભારતને અલગ અલગ ઝોનમાં વિભાજિત કર્યો છે, રાઈટ? સૌથી ઓછો ભૂકંપ વિસ્તાર કયો દોસ્તો? તો જો કદાચ તમે આ દાહોદ જિલ્લામાં અને બાજુમાં આવેલા મહીસાગર જિલ્લાના થોડાક એવા ભાગમાં ક્યાંક રહી રહ્યા છો તો ઓછામાં ઓછી સંભાવના છે ભૂકંપ આવવાની, રાઈટ? જ્યારે ઝોન 2 છે, ઝોન 3, તો કે ઝોન 3 આખું તળ ગુજરાત, લગભગ જોઈ તળ ગુજરાતનો આખો ભાગ આવી ગયો, સૌરાષ્ટ્રનો લગભગ ભાગ આવી ગયો, બરાબર? પછી આવ્યું ઝોન 4. આ ઝોન 4 માં આ દરિયાઈ પટ્ટો છે, આ દરિયાઈ હદ જે છે, આ દરિયાઈ પટ્ટ ખાસ કરીને આ કચ્છના અખાતનો જે આંતરિક વિસ્તાર છે એ અરબ સાગરનો વિસ્તાર છે, બરાબર? પરંતુ સૌથી વધુ ભૂકંપ પ્રાય ઝોન હોય તો એ ભારતનો પશ્ચિમનો, કચ્છનો પશ્ચિમનો વિસ્તાર, રાઈટ? લખપત ને એ બધા તાલુકાઓ છે, એ તાલુકાઓમાં મેક્સિમમ ભૂકંપ જે છે ભૂકંપ આવવાની સંભાવનાઓ હોય છે, રાઈટ? દોસ્તો, કુદરતી આપત્તિ છે, એ કુદરતી આપત્તિમાં ઘણી આપત્તિઓ એવી છે કે જેની આપણે ભવિષ્યવાણી કરી શકીએ, ઘણી એવી છે કે જેની આપણે ભવિષ્યવાણી ન કરી શકીએ. ભૂકંપની કોઈ ભવિષ્યવાણી થાય? સાહેબ નથી થવાની ભૂકંપ, કે ભૂકંપ આવશે, ના, એ તો આવી જાય ને હળહટ કરીને બધું ઉલાડીને વયો જાય, રાઈટ? વાવાઝોડાની આગાહી થઈ શકે, કારણ કે દૂરથી આવતું હોય, આપણને ખબર પડે આટલી સ્પીડથી આવે છે, આટલા અક્ષાંશ કાપ્યા છે, તો આટલે આ બેની વચ્ચે આટલા અક્ષાંશનો ગેપ છે, બે અક્ષાંશ વચ્ચે આટલા કિલોમીટરનું અંતર છે, તો આ સમયે આ ભૂકંપ, જે વાવાઝોડાઓ, જે ટોર્નાડો છે, હેરિકેન છે, જેને અલગ અલગ નામથી આપણે ઓળખીએ છીએ, એ પહોંચશે, રાઈટ? બરાબર? પરંતુ ભૂકંપ છે, એ ભૂકંપ એક એવી કુદરતી આપત્તા છે કે જેને આપણી ભવિષ્યવાણી ન કરી શકીએ. સામાન્ય રીતના પૃથ્વીની સપાટી છે, એ સપાટીની કાપવાની જે પ્રક્રિયા છે ને આપણે ભૂકંપના નામે ઓળખીએ છીએ. આજના લેક્ચરમાં છેક સુધી રહેજો દોસ્તો. હું તમને હાથ જોડી, કર જોડી વિનંતી કરું છું, આગ્રહ કરું છું કે તમે કદાચ લાઈવ નથી જોઈ શકતા, ઇટ્સ ઓકે, તમે આ લેક્ચર ખતમ થઈ જાય ને પછી જોજો. સાવ સાદી ભાષામાં, સિમ્પલ ભાષામાં દોસ્તો તમારી પાસે બધા ફેક્ટ્સ લઈને તમારી સમક્ષ મૂકું છું, રાઈટ? જે બુકમાં છે, જે બુકમાં નથી, બધું લઈ આવું તમારી સામે. સાહેબ, આ શું કામ થાય ભૂકંપ જે છે? ભૂકંપ થવા પાછળનું કારણ શું છે? શું કામ આ કંપન થાય છે? આ કંપન થવા પાછળનું કારણ શું છે? જો દોસ્તો, એને હું તમને બહુ સાદી ભાષામાં, આપણી કાલી ગેલી ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ. તમને બધાને જાણે છે આ પૃથ્વીનું પોપડું છે. આ શું છે? આ પૃથ્વીનું પોપડું છે. આ પૃથ્વીના પોપડામાં, આ પૃથ્વીના પોપડાથી જ્યારે તમે અંદર જશો, એટલે તમને ખ્યાલ છે કે જે આ બીજું સ્તર છે, જેને આપણે મેન્ટલના નામે ઓળખીએ. કેના નામે ઓળખીએ? જેને આપણે મેન્ટલના નામે ઓળખીએ. સૌથી મધ્યમાં, તો કે સૌથી મધ્યમાં કોર છે. સૌથી ઉપર શું છે? તો કે સૌથી ઉપર ક્રસ્ટ છે, જેને આપણે પોપડું કહીએ છીએ. શું કહીએ છીએ? પોપડું કહીએ છીએ. ઓકે, હવે સમજો, આખી વાત હવે સમજવાની છે દોસ્તો. જેમ પૃથ્વીમાં તમે નીચે જતા જાઓ, આ ઘન આવરણ છે, આ સેમી સોલિડ છે, એટલે ઘનય નહીં અને પ્રવાહી નહીં, અને એના કારણે અહીંયા જે પણ મેટર્સ છે, રાઈટ, એ શું થાય છે? એનું સંવહન થાય છે. એનું શું થાય છે દોસ્તો? એનું સંવહન થાય છે. સાહેબ એટલે શું? વળી કન્વેક્શન સેલ્સ અહીંયા ચાલુ. સાહેબ એટલે શું? કવિ શું કહેવા માંગે છે? કવિ કહેવા માંગે છે કે જેમ આગળ જશો એમ ટેમ્પરેચરમાં શું થતો જવાનો છે? ટેમ્પરેચરમાં વધારો થતો જવાનો છે. અને જેમ ગરમી વધે એટલે તમને ખ્યાલ છે, ગરમ થયેલી વસ્તુ કેની તરફ જવાની? ઉપર જવાની. ઉપર ઠંડી વસ્તુ નીચે તરફ આવવાની. સાહેબ અહીંયા ઠંડી હશે? નહીં હોય. કમ્પેર ટુ ધીસ અહીંયા જબરદસ્ત એવી ગરમી હશે, પણ કમ્પેર ટુ ધીસ અહીંયા ગરમી ઓછી છે. સમજાઈ ગયું? એના કારણે આવી રીતના આ સેલ્સ ચાલુ જ રહેવાના છે. અંદર રહેલું જે પણ દ્રવ્ય છે એ ફરતું રહેવાનું છે. પૃથ્વીના પોપડાના જે ભાગમાં સૌથી નબળું સ્તર આવેલું છે, એ જગ્યા પર ભૂકંપ આવવાની સંભાવનાઓ મેક્સિમમ છે. સાહેબ એની પાછળનું કારણ અહીંયા તો ગમે એટલું બર કરી લે, નથી મેળ આવતો. જ્યારે અહીંયા બર કરે તો આ સપાટી પાતળી હોવાના કારણે બહુ જલ્દી એ સતહ પર અથવા તો સપાટી સુધી પહોંચી શકશે, રાઈટ? તો આ ઘટના કઈ રીતના? તો કે પૃથ્વીના પેટાળમાં થતી જે ભૂગર્ભિક ક્રિયાઓ છે, અને એ ક્રિયાઓના કારણે ભૂકંપની ઉત્પત્તિ થાય છે. ક્ષેત્ર જે જગ્યા પર નબળું ભૂપૃષ્ઠ ધરાવે છે, એવા વિસ્તારોમાં ભૂકંપ જે છે, ભૂકંપની સંભાવનાઓ કેવી? મહત્તમ ગણાય. એટલે ભૂકંપ પ્રાય વિસ્તાર તરીકે આપણે ઓળખીએ છીએ, રાઈટ? અલગ અલગ રીતના એને અલગ ઝોનમાં આપણે વહેંચીએ છીએ.
હવે તમે ઘણું સાંભળતા હશો સાહેબ ભૂકંપ છે, ભૂકંપની તીવ્રતા કેમાં મપાય? ભૂકંપની તીવ્રતા છે રિક્ટર સ્કેલમાં મપાય. કેમાં મપાય? રિક્ટર સ્કેલમાં મપાય. દોસ્તો જ્યારે ભૂકંપની તીવ્રતા પૂછે ત્યારે રિક્ટર સ્કેલ કહેવાનું છે, પણ એમ પૂછે કે ભૂકંપ માપવા અથવા તો ભૂકંપ જે છે એ ભૂકંપ માટેનું યંત્ર કયું છે, ત્યારે તમારે કહેવાનું છે સિસ્મોગ્રાફ. શું છે? સિસ્મોગ્રાફ છે. એ સિસ્મોગ્રાફના માધ્યમથી, રાઈટ, સિસ્મોગ્રાફના માધ્યમથી ભૂકંપ છે એ ભૂકંપ નક્કી થાય છે. ભૂકંપની તીવ્રતા કેના પર? રિક્ટર સ્કેલ ઉપર નિર્ધારિત રહેતી હોય છે. હવે તમે ઘણી વખત એવું સાંભળ્યું હશે ફોકસ, અને ઘણીવાર તમે સાંભળ્યું હશે ઇપી સેન્ટર, હે, ઇપી સેન્ટર અને ફોકસ. સાહેબ આ શું છે? આ ફોકસ એટલે શું, ઇપી સેન્ટર એટલે શું? દોસ્તો યાદ રાખજો, પહેલી વાત તો એ છે કે પૃથ્વીના આ પોપડામાં જે કંપન ઉત્પન્ન થાય ને એને જ ભૂકંપ કહેવાય. દરિયામાં ઉત્પન્ન થાય ને આપણે ભૂકંપ કહેતા જ નથી. હવે સમજો, જે પોઈન્ટ પર સૌથી પહેલા ભૂકંપ ઉત્પન્ન થયો છે એને આપણે એનું ફોકસ કહીએ છીએ. ઓકે, પરંતુ એની અનુભૂતિ પૃથ્વીની સપાટી ઉપર રહેલા મથુરભાઈને જે જગ્યા પર થશે એ જગ્યાને એનું આપણે ઇપી સેન્ટર કહીએ છીએ. સમજાઈ ગયું કે નહીં? ઇપી સેન્ટર એટલે શું, ફોકસ એટલે શું? રાઈટ, ફોકસ એટલે શું, ઇપી સેન્ટર એટલે શું? સમજાઈ ગયું? ફોકસ એટલે જે જગ્યાથી ઉત્પન્ન થયું છે, રાઈટ. જ્યારે ઇપી સેન્ટર એટલે જે જગ્યા પર સૌથી પહેલા પૃથ્વી ઉપર ફેલ થયું છે એને આપણે ઇપી સેન્ટર કહેશું. બરાબર ને? આવા પ્રશ્નો છે ને, આવા પ્રશ્નો હેરાન કરી નાખે ભાઈ. બહુ ઈઝી હોય, બહુ સિમ્પલ હોય, છતાં કવિ હેરાન થઈ જાય. કવિએ હેરાન થવાનું નથી. બરાબર ને? હું જે વિષયો ભણાવું છું એમાં તું તમને ખાતરી આપું છું કે આપણે ભણશું તેટલી સરળતાથી કે કઈ રીતના આપણી પાસેથી પ્રશ્ન જે છે પ્રશ્ન ખોટો પાડી જાય જોઈ લેવું છે આપણે. ભૂકંપ સામાન્ય રીતના પૃથ્વીની સપાટી કંપવાને ભૂકંપ કહેવાય છે. આ ઘટના માટે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓ જવાબદાર છે. ક્ષેત્ર નબળું હોય, નબળું ભૂપૃષ્ઠ ધરાવતું હોય છે એ વિસ્તાર ભૂકંપ સંભાવના વાળો વિસ્તાર ગણાવી શકાય છે. આવા વિસ્તારો અલગ અલગ તારવી શકાય પણ ભૂકંપની ચોક્કસ આગાહી થઈ શકે નહીં. તેથી જ્યારે આ આપત્તિ આવે ત્યારે જાન અને માલની ખૂબ એટલે ખૂબ ખુમારી થાય છે. બધાને જાણ છે, રાઈટ. એક બહુ મોટો એવો ભૂકંપ આવ્યો તો 26 તારીખે. દોસ્તો 26 તારીખ યાદ રાખવા જેવી છે. એક છે 26મી જાન્યુઆરી, એક છે 26મી ડિસેમ્બર. 26મી ડિસેમ્બર 2004 ના દિવસે ભારતમાં સૌથી મોટી સુનામી આવી હતી, રાઈટ. અને આ સુનામી ભારત અને ઇર્દ ગિર્દના જે દેશો છે, રાઈટ, જેમાં આપણે ઇન્ડોનેશિયાનો સમાવેશ થઈ શકે, જેમાં શ્રીલંકાનો સમાવેશ થઈ શકે, જેમાં ભારતનો સમાવેશ, માલદીવનો સમાવેશ, મ્યાનમારનો સમાવેશ થઈ શકે, આ બધામાં ભેગા થઈ 2 લાખ લોકોનું અવસાન થયું હતું. 2 લાખ લોકોએ પોતાની જાનથી હાથ ધોઈ બેઠા હતા. એવી એક 26મી જાન્યુઆરીના દિવસે ગુજરાતમાં ભૂકંપ આવે છે, આ બધાને યાદ છે, રાઈટ. લગભગ આપણે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક જ્યારે આપણે ઝંડા ઊંચા કરવા ગયા હતા અને એ સમય દરમિયાન આખી ધરતી ધ્રુજે છે ને આપણે દોડતા હોય છે, રાઈટ. સર ફોરેસ્ટ ગાર્ડ આવી ગઈ છે, તમારા લેક્ચર લોન્ચ કરો એપ્લિકેશનમાં. અજયભાઈ મોરી, ધીમે ધીમે બધું થાય. બરાબર ને? ઘણી એવી જટિલ પ્રોસેસ છે કે જે તાત્કાલિક ન થઈ શકે. બરાબર, જેમ કે કેરી ખાવી હોય સીધી એમને કે સાહેબ એક કામ કરો, મને કેરી ખાવાનું મન થયું, આંબો વાવો, રાઈટ. ઉતાવળે આંબા પાકે નહીં, સમય આવશે એટલે બધું થશે, ચિંતા ન કરતા. પણ તમારી વાતને મેં નોંધી લીધી ભાઈ. ઓકે, ચલો આપણે આગળ જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન નો આન્સર આ અજયભાઈ આપશે. બરાબર, 12મી જુલાઈ ઈસવીસન 1915 ના દિવસે, 12મી જુલાઈ ઈસવીસન 1915 ના દિવસે ગુજરાતમાં કયા સ્થળે ભૂકંપ થયો હતો? અરે સાહેબ હું હતો જ નહીં. આવા પ્રશ્ન પૂછે છે. ક્યાં જવું? અંજાર, ચોટીલા, ભાવનગર અને વલસાડ. સાહેબ આ પ્રશ્ન છે ને મંગળ ગ્રહનો મને લાગે છે, કારણ કે આવો પ્રશ્ન થોડોક પૂછાતો હશે. શેર કરી દો દોસ્તો. 700 છોકરા જોતા હોય તો કેમ મેળ આવે? અજયભાઈ નોંધી લીધી તમારી વાત ને. ચલો આપણે તમને એક ચેલેન્જ આપીએ. આજે 1500 પ્લસ છોકરાઓની હાજરી હોય ને, 1500 પ્લસ છોકરાઓની જો હાજરી હોય ને, તો હું તમને 20 તારીખ અને 21 તારીખ લ્યો, વરસવું છે પછી હરખી રીતના જ વરસી જવું છે. 20 તારીખ અને 21 તારીખ સાંસ્કૃતિક વારસો તમારી સામે લઈને આવી. ચાલો હવે બોલો, હવે કરો વાત. એને આવી જાઓ મેદાનમાં. મેદાને મામલો ચડ્યો છે આખો, રાઈટ. સાંસ્કૃતિક વારસો તમારી સમક્ષ મૂકવાનો છે, બરાબર ને?
એટલે જ્યાં શેર થાય ત્યાં શેર થઈ જવા દો. બીકોમ અકાઉન્ટ સાથે જો દોસ્ત એક બહુ મસ્ત વાત કરું જલ્પાબેન કે ટેટ વિશે છે ને મને બહુ ઓછી માહિતી મારી પાસે છે, બરાબર. હું સ્વીકારું છું, ઓન એર સ્વીકારું છું. એટલે એના માટે છે ને આપણો ટેટ નો એક વિડીયો બનાવ્યો હતો, રાઈટ. મહેશ સોલંકી સાહેબ ને હાર્દિક સાહેબે ખૂબ સુંદર રીતના વિડીયો બનાવ્યો છે ને એમાં કોણ દઈ શકે કોણ ન દઈ શકે બધી વિગતે ચર્ચા કરી છે, રાઈટ. તો આપણી યુટ્યુબ ચેનલમાં તમે જશો એટલે તમને વિડીયો લિસ્ટમાં એ મળી જશે. ઓકે ચલો ઓકે. તો આ કોના માટે છે? આ તમારા માટે છે. આ તમારા માટે એવું દિવાળી બોનસ છે કે બધા દિવાળીની મજામાં હશે અને હું તમારા માટે કંઈક લઈને આવીશ. ઓકે ચલો ઓકે. સાચો આન્સર શું આવશે દોસ્તો? આમાં સાચો આન્સર આવશે અંજાર, બરાબર. જ્યારે આપણને અંજાર યાદ આવે એટલે કોણ યાદ આવે? કચ્છમાં અંજાર રૂડા શેર છે જી. એટલે આપણને તરત યાદ આવશે દોસ્તો જેસલ તોરલ. કોણ યાદ આવશે? જેસલ તોરલ યાદ આવશે. ઓકે. શાન સત્યાજી કાઠી પાસેથી તોરી નામની ઘોડી અને તોરાંદેને લઈ અને જ્યારે જોડિયા બંદર થી જેસલ તોરલ જે છે જેસલ તોરલ નાવને લબુક ડબુક થતી નાવ જ્યારે કચ્છ પહોંચે છે દોસ્તો, રાઈટ. અને એક ખૂબ સુંદર એવું ગીત જેસલ તોરલ નામના મૂવીમાં લખાય અને ગવાય. કોણ ગાય? દિવાળીબેન ભીલ ગાય. કોણ ગાય? દિવાળીબેન પુંજાભાઈ ભીલ. જેને શું કહીએ છીએ? જેને કહીએ છીએ ગુજરાતની કોયલ. શું કહીએ છીએ? ગુજરાતની કોયલ. તરત ડીવાયએસઓ વાળાના કાન જે છે એ કાન ચમક્યા હશે કે સાહેબ આ તો તમે ભણાવી દીધું હતું. દિવાળીબેન પુંજાભાઈ ભીલ ધારી તાલુકાના દલખણિયા નામના ગામ ખાતે જન્માતા. મારે ટોડલે બેઠો રે મોર કા બોલે, રાઈટ. ઘણા એમ કહે છે કે સાહેબ કે તો છે કે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, પણ આમાં સમજવા જેવી વાત એ છે કે કવિ એમ કે છે કે મારે ટોડલે બેઠો છે મોરી ફિક્સ છે પણ એ બોલતો નથી. સમજાઈ ગયું? ઈ ભાવ છે કે મારે ટોડલે બેઠો રે મોર કા બોલે, મારે ટોડલે બેઠો રે મોર કા બોલે. ઓકે ચલો. તો અંજાર છે એ અંજાર સાચો આન્સર છે. તમને જાણવું ગમશે કે ભૂકંપ જે છે એ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર મપાય છે. ઓકે. અને તીવ્રતા વધુ એમ વિનાશ વધુ બધાને ખ્યાલ છે, બરાબર. તારીખ 16 જૂન ઈસવીસન 1819. દોસ્તો ખાસ યાદ દેજો. કચ્છમાં 8.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આમાં એક સિંદરી નામનું બંદર છે, સિંદરી નામનું બંદર નષ્ટ થઈ ગયું, તબાહ થઈ ગયું. આના કારણે આ પ્રશ્ન પૂછાઈ ગયો ગૌણ સેવામાં, રાઈટ. કે ઈસવીસન 1819 ના ભૂકંપ દરમિયાન કચ્છનું કયું એક બંદર નાશ પામ્યું? જે સરસ્વતી નદીના મુખમાં આવેલું હતું જેનું નામ હતું સિંદરી. આ સિંદરી નામનું બંદર નાશ થઈ ગયું. સુથરી નો થઈ જાય, સિંદરી છે. ઓકે. 16 જૂન ઈસવીસન 1819 આ સમય દરમિયાન નદી સિંધુએ પોતાનું વહેણ ચેન્જ કરી નાખ્યું. 12 જુલાઈ ઈસવીસન 1915 ના દિવસે અંજારમાં ભૂકંપ આવ્યો હતો કચ્છ ખાતે 6.1 ની તીવ્રતાનો. અને 26મી જાન્યુઆરી 2001 કચ્છમાં અંજાર જ તે. અને આ કચ્છના અંજારનું ધ્રંગ નામનું ગામ, એ ધ્રંગ નામના ગામ ખાતે એનું ઇપી સેન્ટર હતું. એવું કહેવાય છે કે 7.6 કે 7.7 ની તીવ્રતાનો આ ભૂકંપ હતો. ઓકે. હા પરેશભાઈ, પણ આવી વાતોમાં રહેશું પછી આપણે જો કોમેન્ટને ડિલીટ કરી નાખશું તો એ મારા મતે એ સારું ન કહેવાય, સમજો, રાઈટ. મારા લેક્ચરમાં આવો, માત્ર ભણવાના ઈરાદાથી આવજો, બરાબર. આજુબાજુમાં બાયોડેટા શેર નથી કરવાનો આપણે, બરાબર. ક્યાંય મેળ નહીં આવે જો તમે એવું કરશો તો. શ્રાપ જ દઈ દઉં કે એવું કોઈ કરે ને એનો મેળ જ ન આવે, બરાબર. અરવલ્લી મેળામાં મેળ ન આવે. ઓકે ચલો, ત્યાંથી આપણે આગળ જઈએ. પ્રશ્ન નંબર 3. નીચે પૈકી કયા વિસ્તારમાં વાવાઝોડાની વિનાશક અસર અનુભવાય છે? ચલો આ પ્રશ્નનો આન્સર તમારે મને દેવાનો છે. આ પ્રશ્ન છે, આ પ્રશ્નનો તમારે મને આન્સર દેવાનું છે. ચલો. સાયક્લોન્સ, ટાઇફૂન્સ, અલગ અલગ નામથી જેને આપણે ઓળખીએ છીએ એની વાત અત્યારે તમારી સમક્ષ આવી છે. ઓકે. તો તમારે મને સમજાવવાનું છે શું છે આ વાવાઝોડું, રાઈટ. ચલો. મને એટલી ખબર પડે કે આ 760 છોકરાઓની હાજરી છે ને એ ક્યાંય ન જાય ને આઈને રહે ને એટલે 1500 નો જાદુ આંકડો એમ નામ છુવી જાય. કારણ કે લોકો તો આવતા રહેવાના, સમજો. આપણે જવાનું નથી એટલે 1500 આવે એટલે સાંસ્કૃતિક વારસો તમારો. 20 તારીખ અને 21 તારીખ 2 દિવસ વર્સિસ અને મન મૂકીને વર્સિસ. ચલો ઓકે. ઓપ્શન ડી તરફ મેજોરિટી ઓફ સ્ટુડન્ટ્સ જઈ રહ્યા છે કે સાહેબ અમને ડી લાગે છે કે નીચે પૈકી કયા વિસ્તારમાં વાવાઝોડાની વિનાશક અસર અનુભવાય છે.
સાચો આન્સર કચ્છ અને સૌરાષ્ટ્રનો દરિયા કિનારો છે. એના પાછળના ઘણા બધા કારણો છે, હું તમને સમજાવું. પહેલા આપણે આ વાવાઝોડું સમજીએ. સાહેબ વાવાઝોડું એટલે શું? વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસંતુલનતા છે એવી પરિસ્થિતિથી પ્રચંડ વાતાવરણીય તોફાન ઉદ્ભવે છે અને આપણે વાવાઝોડું કહીએ. આ ભલે જટિલ, હું તમને સરળ કરી દઈશ. તે વાવાઝોડું કે ચક્રવાત એવા અલગ અલગ નામથી ઓળખાય છે, રાઈટ? આ તોફાની વાતાવરણીય પવનો છે જે વિસ્તારમાં ત્રાટકે, એ વિસ્તાર જે છે એ વિસ્તારમાં ભારે તારાજી અને વિનાશને વેરે છે. ભારતના પૂર્વ તટ અને માલાબારનો તટ જે છે ત્યાં ખૂબ વિનાશ વર્તે છે દોસ્તો. ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કિનારા પર ભારે વિનાશ વર્તે છે, બરાબર? હવે આ વિનાશ વર્તે જ છે, આટલું બધું વિનાશ વર્તે છે, તો કઈ રીતના વિનાશ વર્તે ને એ હું તમને સમજાવી દઉં. ચલો, જો ફરી એક વખત તમારી વાતો આડી અવડી થઈ ગઈ છે એવું કરશો તો મજા નહીં આવે ભાઈ, રાઈટ? ધ્યાન જે છે ધ્યાન માત્ર તમારે મારા પર દેવાનું છે, રાઈટ? ચલો, ઘરનું વાવાઝોડું અલગ, ઈ અલગ છે ભાઈ, એને નાને કાંઈ લાગે વળગે નહીં, બરાબર? અત્યારે ખાસ કરીને જે પણ લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયા છે એને નામ પણ ન લેવું, એવું વાવાઝોડું કોઈને કેવું જ નહીં. દોસ્તો પૃથ્વી છે ને, આ પૃથ્વીને બે ભાગમાં આપણે વહેંચી દઈએ. ઉપરના ભાગને આપણે ભૂમિ ગોળાર્ધ કહીએ છીએ, નીચેના ભાગને આપણે જલ ગોળાર્ધ કહીએ છીએ, રાઈટ? દોસ્તો મુખ્યત્વે આપણે જોઈએ તો અહીંયા એક ઓશિયન આવેલો છે જેને આપણે કહીએ છીએ એટલાન્ટિક ઓશિયન, જે એસ આકારનો છે. અહીંયા પેસિફિક ઓશિયન છે, અહીંયા પણ પેસિફિક ઓશિયન છે, રાઈટ? અહીંયા પણ પેસિફિક ઓશિયન, અહીંયા પણ પેસિફિક ઓશિયન, અહીંયા એટલાન્ટિક ઓશિયન છે. પછી નીચે જે પણ ઓશિયન્સ હોય. દોસ્તો જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં જ્યારે સાયક્લોન ઉદ્ભવે છે ત્યારે એને સાયક્લોનના નામે ઓળખવામાં આવે. કેના નામે ઓળખવામાં આવે છે? સાયક્લોનના નામે. ખોટી કોમેન્ટ જે કરે ને એને બ્લોક કરી દો, રાઈટ? ખોટી કોમેન્ટ જે છે, ખોટી કોમેન્ટ જે કરી રહ્યા છે એને બ્લોક કરી દો ભાઈ. ચલો, ઓકે. જ્યારે અહીંયા રહેલા આ બે વિસ્તાર પર જ્યારે સાયક્લોન ઉદ્ભવે છે ત્યારે એને હરિકેન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? એવી જ રીતના જ્યારે પૃથ્વીના પૂર્વ ભાગમાં આપણે જશું અને પૂર્વમાં રહેલા પેસિફિક ઓશિયનના ભાગ પર જ્યારે જોશું ત્યારે ત્યાં તેને ટાઇફૂનના નામે ઓળખવામાં આવે છે. કેના નામે ઓળખવામાં આવે છે? ટાઇફૂનના નામે ઓળખવામાં આવે. તો આ અલગ અલગ નામો છે. ગુજરાતમાં આપણે એને વાવાઝોડું કહીએ છીએ. શું કહીએ છીએ? વાવાઝોડું કહીએ છીએ. આની ઉપરથી તો એક ગીત પણ આવ્યું હતું કે હેંડ તો આવે, ટોળા વિંદ તો આવે, કોઈના બાપનું ન માને, નક્કી મારું વાવાઝોડું આવે. હકીકતમાં આવે ને તો ભાઈને ખબર પડે, બોલવું તો બહુ સહેલું છે કે ટોળા વિનતો આવે, કોઈના બાપનું ન માને, નક્કી મારું વાવાઝોડું આવે. અને વાવાઝોડું જેથી આવે ને તેથી ઈ જ તે શેર્યું ગયેલું બદલતું હોય ભાઈ, જે ગીત ગાતો હોય ને, બરાબર ને? તો એવું કઈ કરવું નહીં. હું તમને સમજાવું વાવાઝોડું કઈ રીતના સર્જાય છે. દોસ્તો તમે નામ સાંભળ્યું હશે એટમોસ્ફિયરિક પ્રેશર. એટમોસ્ફિયરિક પ્રેશર તમે સાંભળ્યું હશે. સાહેબ આ એટમોસ્ફિયરિક પ્રેશર એટલે શું? દોસ્તો હવા છે ને, હવા જે છે એ હવા પૃથ્વી જે છે પૃથ્વીની સપાટી પર દબાણ ક્રિએટ કરે છે, રાઈટ? અને એ જે સપાટી પરનું દબાણ છે એને આપણે એટમોસ્ફિયરિક પ્રેશર કહીએ છીએ. દોસ્તો જેવી રીતના તમે જેમ પૃથ્વીની સપાટીથી ઉપર જાઓ, રાઈટ, એવી રીતના એટમોસ્ફિયરિક પ્રેશરમાં ઘટાડો થાય છે. શું થાય છે? ઘટાડો થાય છે. ઓકે. હવે શું બને છે? કોઈ એક બહુ મોટી એવી વોટર બોડી છે, રાઈટ? કોઈ એક બહુ મોટી એવી વોટર બોડી છે, એટલે કે જળ વિસ્તાર છે. અને એ જળ વિસ્તારનું ટેમ્પરેચર 26.5 ડિગ્રી સેલ્સિયસ કરતા પ્લસ થાય છે. 26 ડિગ્રી ચાલે, વાંધો નહીં, બરાબર? 26.5 ડિગ્રી કરતા વધુ ટેમ્પરેચર છે, ટેમ્પરેચરમાં વધારો થાય. કોન્સેપ્ટ સમજવા જરૂરી છે. જ્યારે આવડું ટેમ્પરેચર ક્રિએટ થાય ને દોસ્તો, ત્યારે શું થશે ખબર છે? ત્યારે હીટ વેવ્સ છે, ત્યારે એના પર સોલર ઇન્સોલેશન થતું હશે, જેના કારણે ટેમ્પરેચર છે સમુદ્રની સતહ પર 26.5 ડિગ્રી સેલ્સિયસ જેટલો ટેમ્પરેચર છે. હવે સમજો આના કારણે શું થશે? આના કારણે અહીંયા રહેલી જે હવા છે એ હવા કેવી થશે? ગરમ થશે. હવાના મોલિક્યુલ્સ ગરમ થશે એટલે ગરમ થયેલા મોલિક્યુલ્સ કેની કોર જવાના છે? તો કે ઉપર તરફ જવાના છે. એના જે પણ અંદર પ્રેઝન્સ છે, રાઈટ, એ ક્યાં જવાના છે? ઉપર જવાના છે, રાઈટ? હવે સમજો, જ્યારે ઉપર તો સાહેબ ઠંડી હશે,
ઉપર શું હશે? ઉપર ઠંડી હશે અને એ ઠંડા મોલિક્યુલ્સ છે એ નીચે તરફ ગતિ કરશે, એ નીચે તરફ ગતિ કરશે. જેવી રીતના જેમ આ ઉપર જતા જશે એમ ગરમીમાં વધારો થતો જશે ઉપર, અને જ્યારે ગરમીમાં વધારો થતો જાય છે એટલે આ સ્પીડ પકડે છે. સમજાઈ ગયું? જો તો સ્પીડ પકડીને વ્યા ગયા, છૂમ લઈને વ્યા ગયા, બરાબર. તમે કઈક કાંડ કર્યો હોય અને સામે પપ્પા આવે અને પછી કેવી રીતના તમે રસ્તો બદલો, એવી રીતના આને સીધે સીધી ઉપર સીધી મારી છે, નોકની દોંડીએ હેન્ડ આ ગયા ઉપર. ઓકે, આના કારણે શું થયું? આના કારણે આ વિસ્તારમાં, આ વિસ્તાર જે છે એ વિસ્તારમાં હવા છે એ હવામાં બહુ મોટો એવો ઘટાડો નોંધાણો, અને બહુ મોટો એવો ઘટાડો નોંધાણો એટલે જે તે વિસ્તારમાંથી હવા છે એ હવા આ વિસ્તાર તરફ આગળ કૂચ કરી, રાઈટ. અને જ્યારે આ આગે કૂચ કરતી હશે એકદમ સ્પીડથી આવતી હશે, કારણ કે અહીંયા ઘટાડો નોંધાણો છે, આને ફિલ કરવા માટે, આને પૂરી કરવા માટે બધી દિશાઓમાંથી આવતી હશે, એ અહીંયા પહોંચતા પહેલા એક ચક્ર જેવી પરિસ્થિતિનું સર્જન કરશે. દોસ્તો, હવે ગમે એ પવનો અંદર પ્રવેશવાના છે, એ પવનો સીધા સેન્ટર સુધી ન જઈ શકવાના. એની પાછળનું કારણ કે અહીંયા ચક્ર સર્જાઈ ગયું છે, એ ચક્રને ભેદી શકે નહીં, અને ચક્રને ન ભેદી શકે એટલે એ પણ ચક્રમાં જોડાઈ જવાના છે, રાઈટ. એ પણ ચક્રમાં જોડાઈ જવાના છે, અને આના જ કારણે આ ચક્ર જે છે મોટું થતું જાય છે, ઉપર જતું જાય છે, અને વાદળો જે છે એ વાદળો પણ એની સાથે જોડાતા જાય છે, જેના કારણે ઘણી વખત થંડર સ્ટ્રોમ્સ આવે. શું આવે દોસ્તો? થંડર સ્ટ્રોમ્સ આવે છે. જે તે દિશા તરફ, કોઈ એક દિશા તરફ પછી એ ગતિ કરતું હોય છે, રાઈટ. જેવો જમીન વિસ્તાર આવે છે એટલે જમીન વિસ્તાર પર જ્યારે ટકરાય કોઈ વાવાઝોડું તો એને લેન્ડફોલ કહેવાય. એને શું કહેવાય દોસ્તો? એને લેન્ડફોલ કહેવાય. અને અહીંયા જે લેન્ડફોલ થયું, અહીંયા આ વાવાઝોડું જે છે, વાવાઝોડું સમી જશે, એ ખતમ થઈ જશે, રાઈટ. આના પાછા પ્રકાર હોય છે, બરાબર. આના અલગ અલગ પ્રકારો હોય છે. સિવિયર સાયક્લોન્સ હોય છે. કેવું સાયક્લોન? સિવિયર એટલે કે અઘરું, બરાબર. એનાથી પણ અઘરું હોઈ શકે છે, બરાબર. 120 માઇલ પર હારની સ્પીડ કરતા વધુ, રાઈટ. જ્યારે આમ જોઈએ તો 76 થી લઈ અને 120 માઇલ પર હારની સ્પીડથી જ્યારે ચક્રવાત આગળ વધતું હોય તો આને આપણે સિવિયર સાયક્લોન કહીએ છીએ, રાઈટ. આનાથી ઓછું હોય તો આને ટ્રોપિકલ સાયક્લોન તરીકે આપણે ઓળખીએ છીએ. સમજાઈ ગયું? અને આ તો અઘરામાં અઘરું, સૌથી અઘરામાં અઘરું 120 માઇલ્સ કીધા છે, કિલોમીટર્સ નથી કીધા. એટલી સ્પીડથી ગતિમાન હોય છે. તમને ખ્યાલ છે ને, કિલોમીટર જે છે કિલોમીટર નાના છે માઇલની કમ્પેરિઝનમાં, માઇલ્સ મોટા છે. ન ખબર હોય સીધું જોઈ લેવાનું. 1600 કિલોમીટર જેટલો દરિયા કિનારો ધરાવે, 990 માઇલ જેટલું, એટલે લગભગ 1.60 થાય ને, 1.60 કિલોમીટર થાય ત્યારે 1 માઇલ થાય, રાઈટ. એટલી સ્પીડથી આ ગતિ કરતું હોય છે. તો તમે કિલોમીટરમાં કન્વર્ટ કરીને જવાબ લઈ આવો, કેવી ગતિથી જતું હશે. સમજાણું કે નહીં? આશા રાખું છું કે આ તમારા મગજમાં ચડ્યું હશે, બરાબર. દોસ્તો, જે પણ ટોપિક ઉપાડીએ ને એને એવી સરસ રીતના સમજીએ ને કે એ પછી નો સમજવો પડે. સમજાણું? હવે ચલો, આટલા બધા છોકરાઓ જોડાયેલા છે. લાઈક નો રેશિયો તમે જો, કેટલા લોકોએ લાઈક કર્યા છે સેશનને, એ તમે જો, અને પછી તમે પ્રેઝન્સ કેટલા છે એ જો. 771 લાઈક છે અને 800 કરતા વધુ વિદ્યાર્થીઓની હાજરી છે. ઓકે, ડન. આગળ વધી. હવે જિંદગીમાં કોઈ દિવસ કોઈ એમ કે સાયક્લોન સમજાવો, સમજાઈ શકશો? ટોળા વિનતું ન આવે ને સમજાવશું, ટોળા ન આવે એમાં બાપા. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચનને આપણે જોઈએ અને કવિ શું પૂછે છે જોઈ લઈએ. કે સુનામી ઉત્પત્તિ મોટે ભાગે ખાલી જગ્યા છે, પ્રચંડ વાતાવરણીય તોફાન દ્વારા, સમુદ્ર તળના ભૂકંપો દ્વારા જ થાય છે, ધોધમાર વરસાદથી થાય છે અને સમુદ્ર ટાપુઓ ડૂબી જવાથી થાય છે. સુનામીનું સર્જન કઈ રીતના થાય, ક્યારે થાય, તમે મને કહો. જો તમારે 1008 ની બુક લેવી હોય તો તમારે કાંઈ નથી કરવાનું. વેબ સંકુલની એપ્લિકેશનમાં બાય બુકના ઓપ્શનમાં જઈને દોસ્તો આવો મોકો તમને નથી મળવાનો. અત્યાર સુધી મારી જિલ્લાની બુક છે ને એમાં 40% ડિસ્કાઉન્ટ જ હતું ને, 50% ડિસ્કાઉન્ટ આવ્યું તમારી પાસે, તો 50% ડિસ્કાઉન્ટ તમને કોણ દેશે? ઘરે પહોંચાડી કોણ જશે? લઈ લ્યો, આ રહી 1008 તમારી સામે, એટલા માટે જ રાખી છે. બહુ સરસ રીતના લખેલી આ પુસ્તક છે, મને બહુ ગમી આ પુસ્તક, બરાબર. લેવા જેવી ખરી. ચલો,
ચલો, થેન્ક યુ. ઘણા બધા વિદ્યાર્થીઓને એવા મેસેજ છે કે સાહેબ તૈયારી કઈ રીતના કરવી, શું કરીને શું નહીં. આજના લેક્ચરમાં આપણે એનો રીતે હું તમને જવાબ દઈ દઈશ. ઘણા ફોન કરતા હોય સાહેબ તમને ફોન કરું માર્ગદર્શન જોઈશે તો નથી દઈ શકતો, ફોનમાં વાત નથી થઈ શકતી, એવું બધું ઘણા કારણોસર, રાઈટ. તો આજે આપણે એની પણ થોડીક ચર્ચા કરશું. ઓકે સાહેબ, સુનામી ઉત્પત્તિ મોટે ભાગે ખાલી જગ્યા આવું લખેલું છે. તો આ ખાલી જગ્યામાં શું આવશે એ આપણે જોવાનું છે. સાચો આન્સર ઓપ્શન સી તરફ જે જાય છે એ લોકોને મારા તરફથી લીલી ઝંડી છે. સમુદ્ર તળના ભૂકંપ દ્વારા તે થાય, રાઈટ. પ્રચંડ વાતાવરણીય તોફાન દ્વારા સુનામી ન થાય ભાઈ, રાઈટ. ધોધમાર વરસાદથી ન થાય, પૂર થોડુંક આવ્યું છે, સમુદ્ર ટાપુ ડૂબી જવા ન થાય ને એને કાંઈ લાગે વળગે નહીં, ગ્લોબલ વોર્મિંગ થયું હોય તો, એમ કીધું આપણે. ઓકે, તો પછી સુનામી શું છે? હકીકતમાં સુનામી શબ્દ છે ને એક જાપાની શબ્દ છે. કેવો શબ્દ છે? જાપાની શબ્દ છે. આ તમે અત્યારે જે જોઈ રહ્યા છો એ સમુદ્ર તરંગ છે. ઓકે, આ શું છે? એક સમુદ્ર તરંગ છે, સમુદ્રના મોજાઓ છે જે કઈ દિશામાં ગમન કરતા હોય તો કે સાહેબ જે તે જમીન માર્ગ તરફ ગમન કરતા હોય છે. ઓકે, હવે દોસ્તો જ્યારે તમે સમુદ્ર છે એ સમુદ્રમાં નીચે જશો તો સમુદ્રમાં પણ સમુદ્ર તળ આવવાનું છે ને, સમુદ્ર તળ આવવાનું છે. અહીંયા સમુદ્ર જે છે એ સમુદ્રની સતહ આવી, ઉપરની નહીં નીચેની સતહ આવી ગઈ, એનું તળિયું આવી ગયું છે, રાઈટ. સૌથી ઊંડો સમુદ્ર પૂછે તો એ પેસિફિક ઓશિયન છે. અહીંયા સુધી આપણે પહોંચી ગયા. હવે તમે સમજો. જેવી રીતના ભૂકંપની ઉત્પત્તિ થાય છે એવી જ રીતના સમુદ્રના તળિયામાં કંપન ઉત્પન્ન થાય છે. આ વિસ્તારમાં કંપન ઉત્પન્ન થાય અને આ વિસ્તારમાં જ્યારે કંપન ઉત્પન્ન થાય છે, વાઇબ્રેશન્સ ક્રિએટ થાય છે, તો બનશે શું? આ બહુ મોટી વોટર બોડી છે, આ તો ઘણું બધું પાણી છે અને એ ઘણું બધું પાણી હોવાના કારણે સમુદ્ર જે છે એ સમુદ્રમાં રહેલું પાણી 2-3 માળ જેટલા ઊંચા મોજાઓમાં પરિવર્તિત થાય છે. સમજાઈ ગયું? સમુદ્ર સપાટી તરફ જેમ ગમન કરતું જાય, સમુદ્ર સપાટી તરફ એ મોજાઓ અતિ ભીષણ બનતા જાય છે. સમજાઈ ગયું? રાઈટ. અને અતિ ભીષણ બને અને સાહેબ તારાજી ક્યાં સર્જે? બધી જગ્યાએ તારાજી સર્જે, પણ સૌથી વધુ જાનમાલને નુકસાન ક્યાં થાય? તો કે કિનારાનો જે વિસ્તાર છે ને એ કિનારાના વિસ્તારમાં સૌથી વધુ તારાજી સર્જ્યા. ઓકે સાહેબ, સમજાઈ ગયું. જો જમીન પર આવું કઈ દેખાય છે તો એને આપણે ભૂકંપ કીધો અને સમુદ્રમાં ભૂકંપ કીધો આપણે, અને જો સમુદ્રમાં કંપન ઉત્પન્ન થાય છે અને જે સર્જાય એને આપણે સુનામી કીધું. સુનામી કેવો શબ્દ છે? જાપાની શબ્દ છે, રાઈટ. તમને ખ્યાલ જ છે જાપાનમાં બહુ બધી સુનામી આવે છે. ફિલિપિન્સ નામનો ટાપુ આજુબાજુના વિસ્તારમાં બહુ બધી સુનામી આવે છે. રિંગ્સ ઓફ ફાયરનો વિસ્તાર છે, એ વિસ્તારમાં બહુ બધા વોલ્કેનો એક્ટિવ છે, સાથોસાથ સુનામી જે છે સુનામી પણ ઉત્પન્ન થાય છે. ઓકે, તો આ થઈ ગઈ આપણી સુનામી. ઓકે સાહેબ, સુનામી આવેલી ખરી, મેં તમને કીધું તું 26 તારીખ યાદ રાખવાની છે, 26મી ડિસેમ્બર, 26/12/2004. ભારતનો જે વિસ્તાર છે, બંગાળાની ખાડીનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં આમ જોઈએ તો હિન્દ મહાસાગર ગણીશું. હિન્દ મહાસાગરના વિસ્તારમાં એક ભયંકર સુનામીનું સર્જન થયું હતું અને નજદીકના દેશોમાં 2 લાખ કરતા વધુ લોકોએ પોતાના જાન અને માલથી હાથ ધોઈ બેઠા હતા. ઓકે, ચલો. ગર્ત અને શૃંગ વચ્ચેની લંબાઈ જેને તરંગ લંબાઈ કહેવાય. વેરી ગુડ, સરસ, સાચી વાત છે. એ આપણે ભણ્યા હતા ક્યાંક જ્યારે સાયન્સ તમને ભણાવતો હતો ત્યારે. સુનામી સમુદ્ર કે મહાસાગરના તળિયે થતા ભૂકંપ અને જ્વાળામુખી પ્રસ્ફોટનથી મોટા પાયા પરના સમુદ્ર જે છે સમુદ્રમાં થતા ભૂસ્ખલનથી પેદા થતા વિનાશક મોજા સુનામી તરીકે ઓળખવામાં આવે છે. જો કે સુનામી ઉત્પત્તિ માટે સાગર તળે થતા ભૂકંપ જે છે એ ભૂકંપો મુખ્ય કારણભૂત છે. ટૂંકમાં ભૂકંપીય સાગર મોજા સુનામી તરીકે ઓળખાય છે. આ મોજા તેના ઉત્પત્તિ સ્થાનેથી વલય આકારે વિસ્તરી અને કિનારા સુધી ગમન કરે. કિનારા પર પહોંચે ત્યારે ભારે વિનાશકારી બની જતા હોય છે. તેની ઝડપ કિનારે ઓછી થતા જતા એ વધુ ઊંચાઈ ધારણ કરતા હોય છે. મેં તમને કીધું 2-3 માળ જેટલા એ મોજાઓ, પાણી, અગ્નિ અને હવા, આ 3નો ક્યારે આપણે ભરોસો કરી શકીએ નહીં, અને આ એ જ છે. આગળ જઈએ. કિનારે પાણીની દિવાલ બની આગળ વધી ભારે વિધ્વંસ મચાવે છે તે. જો કે હવે આધુનિક ઉપગ્રહ આધારિત સાધનોની મદદથી સુનામીનો ચોક્કસ અંદાજ કાઢી શકાતો હોવાથી સૂચિત અસરકારક વિસ્તાર છે એ વિસ્તારમાંથી લોકોને સમયે સ્થળાંતરિત કરી દેતા હોય છે.
પૂર આવે તો કે પૂર જે છે એ પૂરમાં તે ઘણીવાર ખબર પડી જતી હોય છે, બરાબર. પછી વાવાઝોડું આવે તો વાવાઝોડામાં તે તમને ખ્યાલ હોય, આપણે ભણતા જ હતા, બરાબર ને, કે ભાઈ આટલી સ્પીડથી આવે છે, વાવાઝોડું આવે, છાપરા ઉડી જતા, રાઈટ. તો એ જ્યારે છાપરા ઉડી જતા એ વાત છે, એ વાત એની આપણે આગાહી કરી. મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી 2016 ને ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી હતી અને વાવાઝોડું આવ્યું હતું. વિજયભાઈ રૂપાણી સાહેબ સુરત ખાતે હતા અને એ સુરતમાં એ વિસ્તારમાં રહેલા માછીમારો જે છે, બધા માછીમારો છે ને પાછા બોલાવી લીધા હતા. ઓકે, ચલો ત્યાંથી આગળ જઈએ. જોકે આવી ટેકનોલોજી કે સાધનો બધા દેશ પાસે નથી અને એ પણ એક વાસ્તવિકતા છે, જેના કારણે ઘણી બધી જાનહાનિ થતી હોય છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 5 અને 5. કઈ આપત્તિ સમગ્ર જીવસૃષ્ટિ માટે અત્યંત આવશ્યક એવા પાણી અને ખોરાક સાથે જોડાયેલી છે? ભૂકંપ, સુનામી, પૂર કે પછી દુષ્કાળ? ચલો, થેન્ક યુ સો મચ. દુઃખ એ છે કે આટલું સરસ, ખૂબ સરસ, મને ખ્યાલ જ છે કે હું સારું ભણાવું છું, બરાબર, પણ કહેવાનો મતલબ એ છે કે આટલું સરસ આ બધા તહેવારો છે, તહેવારો હોય છે, ઘણો બધો સમય અમારો તે કિંમતી સમય હોય છે, અમારે તે ઘણા બધા કામો હોય છે, બધાને છોડી અને વિદ્યાર્થીઓ માટે તૈયારી કરતા હોઈએ છીએ. તૈયારી કરી તમારી સમક્ષ આટલું સારું કન્ટેન્ટ લાવતા હોવા છતાં વિદ્યાર્થીઓ જે છે, વિદ્યાર્થીઓની ઓટ જોવા મળે છે. હકીકતમાં ભરતી આવે ત્યારે ભરતી જોવા મળે, બાકી ઓટ હોય છે. અને આ ઓટ સમયે તે જે મહેનત કરી લેતા હોય છે ને દોસ્તો, એ જ તે ભરતી સમયે તરી જતા હોય છે. ચલો આનો આન્સર કરો. બહુ સિમ્પલ છે, બહુ ઈઝી છે. તમે 100% આનો આન્સર કરી શકો એવો આન્સર છે. એવો ક્વેશ્ચન છે. કઈ આપત્તિ સમગ્ર માનવ સૃષ્ટિ માટે અત્યંત આવશ્યક એવા પાણી અને ખોરાક સાથે જોડાયેલી છે? ઓકે, ચલો ત્યારે આન્સર કરી રહ્યા છે બધા ઓપ્શન ડી તરફ. એકદમ પુષ્કળ લોકો દુષ્કાળ તરફ જઈ રહ્યા છે, બરાબર. અને બહુ સાચી વાત છે દોસ્તો, ખબર પડી જાય. સમગ્ર આ કઈ આપત્તિ સમગ્ર જીવસૃષ્ટિ માટે અત્યંત આવશ્યક એવા પાણી, સાહેબ પાણી જ નથી, અને ખોરાક જે છે, ખોરાક પણ એ સમય દરમિયાન ન મળે તો એ દુષ્કાળની પરિસ્થિતિનું સર્જન થાય. અને દુષ્કાળ શબ્દ આવે એટલે આપણે ગુજરાતનો ઇતિહાસ યાદ આવે. ઘણા બધા તળાવો ખોદાણા, દુષ્કાળની પરિસ્થિતિનું સર્જન થાય. 56 દુષ્કાળ પડે છે, જગડુસા પોતાના ધન ભંડોળ ખુલ્લા મૂકે છે, રાઈટ. મિનળ દેવી પણ એક દુષ્કાળ દરમિયાન 2 તળાવોનું નિર્માણ કરે છે, રાઈટ. આ દુષ્કાળ શું છે? દુષ્કાળ પણ એક વિનાશકારી અને લાંબા સમય સુધી આમ જોઈએ તો કોઈ વિસ્તારમાં માઠી અસર કરતું એક કુદરતી આપત્તિ છે, રાઈટ. આ આપત્તિ શેની સાથે જોડાયેલી છે? જેટલા પણ જીવો છે ને, લગભગ બધા જીવો સાથે જોડાયેલી છે, રાઈટ. કારણ કે આ જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે ને, એ અસ્તિત્વને જ ખતમ કરી દે ને એવી એક આપત્તિ છે. સાહેબ અસ્તિત્વ ખતમ કેમ કરે? તો કે અસ્તિત્વ માટે જે જરૂરી સૌથી મહત્વની વસ્તુ શું છે? તો કે પાણી. કદાચ તમે 2 દિવસ નહીં જમો ચાલશે, પણ 2 દિવસ પાણી વગર ચાલશે નહીં, રાઈટ. અને બીજી વસ્તુ છે ખોરાક, બરાબર ને. આ ખોરાક અને પાણી, આ 2 વસ્તુ અત્યંત જરૂરી છે જે તે જીવ માટે. અને એ જે તે જીવને જીવવા માટે જો આ 2 વસ્તુ જરૂરી હોય, એની તે અછત સર્જાય તો એની અછત સર્જાય દોસ્તો, તો વ્યક્તિ મૃત્યુ પામતો હોય છે, ભૂખમરો આવતો હોય છે, લોકો જે છે લોકો મૃત્યુ પામતા હોય છે. હવે ભૂખમરાની આપણે વાત કરીએ દોસ્તો, તમને કદાચ ખબર હશે કે એક ગરીબી રેખા આવે અને એક ભૂખમરો આવે, બરાબર ને. એના જે ડેટા ચેક થતા હોય છે, એ ડેટા પ્રમાણે ભારત જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી 107 કે 117 નંબર પર આ વખતે આવ્યો છે. હું તમને બધાને, આટલા બધા લોકો જોડાયેલા છો, બધા લોકોને હું તમને કહું, ઇઝ ઇટ પોસિબલ? આ પોસિબલ છે. તમારે તમારી રીતના મગજથી વિચારો કરી અને તમારે મને આન્સર દેવાનો છે કે તમે જે તે વિસ્તારમાં રહ્યો છો, એ જ વિસ્તારમાં તમે બધી જગ્યાએ ફરી લ્યો, રાઈટ. એવું ખરું કે ભારત આટલી દૂર હોઈ શકે? બને એવું? આઈ ડોન્ટ થિંક સો. મને નથી લાગતું કે એવું હોઈ શકે, બરાબર. આ વાત મારે તમને લાઈવ કેવી હતી ને એટલા માટે દોસ્તો. આપણા કરતા મ્યાનમાર આગળ કઈ રીતના હોઈ શકે, રાઈટ. તખ્તા પલટ છે, કાંઈ વાંધો નહીં સાહેબ, કાંઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે. શ્રીલંકા કઈ રીતના હોઈ શકે? તમને ખબર હશે ને, હમણાં ભારતે શ્રીલંકાને કરોડો રૂપિયાની સહાય કરી જીવન અસ્તિત્વ ટકાવી રાખવા માટે.
સાહેબ આપણી આગળ બાંગ્લાદેશ કેમ હોઈ શકે? ઘણા લોકો શું કે ખબર કે સાહેબ ઈ તો છે ને શ્રીલંકા એટલા માટે શ્રીલંકાની વસ્તી ગીતતા અને ભારતની વસ્તી ગીતતા, શ્રીલંકાની વસ્તી ગીતતા 250 જેટલી છે, ભારતની વસ્તી ગીતતા 320 જેટલી છે. આપણે એક સર્ટન ડેટા લઈએ છીએ, બરાબર? ચલો અહીંયા તો ઠીક છે, તમને ખ્યાલ છે બાંગ્લાદેશની વસ્તી ગીતતા 450 કરતા 1100 જેટલી કંઈક છે, સૌથી વધુ વસ્તી ગીતતા ધરાવતો દેશ છે, રાઈટ? અને તમને ખબર હશે કે હમણાં તે બાંગ્લાદેશે વિશ્વની મોટી સંસ્થા પાસે લોન માંગી ને એમ કીધું કે ભાઈ તમે અમને આપો, નકર આ અમારું ભંડોળ ખતમ થશે તો અમારે ત્યાં બહુ મોટો ભૂખમરો સર્જાવાનો છે. દોસ્તો આપણી કરતા પાકિસ્તાન આગળ કેમ હોઈ શકે? બરાબર, પાકિસ્તાન આપણા કરતા આગળ કેમ હોઈ શકે કે જેના બજેટમાં 100 રૂપિયામાંથી 98 માંગેલા હોય છે, અને એ ભૂખમરામાં આપણા કરતા આગળ કેમ હોઈ શકે? આપણી કરતા ઓછો ભૂખમરો ત્યાં કેમ હોઈ શકે? સમજાય છે? તો ઘણા ડેટાઓ એવા છે કે જેમાં ભારતની છબી છે એ છબીને હેરાન કરવાનો પ્રયત્ન થતો હોય છે, રાઈટ? આ કઈ જગ્યાએ ક્યાંથી ડેટા કલેક્ટ કરે છે ને આપણને સમજાતું નથી, બરાબર? પણ છતાં દોસ્તો આપણે કહેવાનું છે આટલા બધા દેશો છે, હું તમને એમ કહું, તમને કહું ચલો બાંગ્લાદેશ વયા જશ, નહીં જાઓ તમે, રાઈટ? અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી. પાકિસ્તાનમાં જશો સાહેબ એનકોર તો માથું રાખીને નથી હોવાનું થતું, બરાબર ને? એવું નહીં કે તમે કોઈ તમે મુસ્લિમ કમ્યુનિટીથી બિલોંગ કરો છો ને તોય તમે પાકિસ્તાન પસંદ નહીં કરો, બરાબર ને? કારણ કે ભારતથી વિશેષ કાંઈ છે નહીં. નેપાળ સાહેબ, નેપાળ આપણા કરતા આગળ છે આમાં. હવે નેપાળી લોકો તમને ખ્યાલ જ છે કે આપણી ત્યાં તે મંચુરિયન ડ્રાય મંચુરિયન ગ્રેવી બનાવતા હોય છે, આપણી ત્યાં તે જે તે વિસ્તારનું રક્ષણ કરતા હોય છે, બહાદુર. એ આપણાથી આગળ કેમ હોઈ શકે? આપણે કોઈનાથી જલન નથી, પણ એ આપણાથી આગળ કઈ રીતના? શ્રીલંકામાં તમને ખ્યાલ છે કટોકટી, હે ને? કોટાગો, બરાબર ને? મ્યાનમારમાં તખ્તા પલટ છે, જે રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી બધા જેલમાં છે અત્યારે, અને આર્મીનું શાસન છે, સમજાય? એટલે કદાચ કોક કંઈક લખે ને કે ભાઈ આવી ભૂખમરો આ તેને જોશથી કહેજો, એના કાનમાં રસી થઈ જાય ને એવી રીતના જોશથી કહેજો કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્तान હમારા યહ બુલબુલે હમ બુલબુલે હે ઉસકી યહ ગુલસિતા હમારા. સમજાય ગયું દોસ્તો? આ બધા ડેટાઓ એવા છે, ઘણા ડેટા ખોટા પણ હોય, રાઈટ? એમ તો પછી તમને હમણાં IMF વાળાએ ઘણા બધા અલગ અલગ ડેટાઓ બહાર આવે, એ ડેટામાં કીધો કે વિશ્વમાં સૌથી વધુ જો કોઈ સસ્ટેનેબલ GDP ગ્રોથ જો કોઈ દેશમાં જોવા મળ્યો હોય અને જો એની ઇકોનોમી ગ્રોથ કરી રહી હોય તો એ દેશ ભારત છે. આ વસ્તુ નહીં દેખાડવામાં આવે, આમાં તો કે નેગેટિવ કહેવામાં આવશે, ના એ ડેટા સાચો ન હોઈ શકે, સમજાય છે? એટલે એવી બધી ચાલથી થોડુંક દૂર રહેવું, બરાબર ને? મારો કહેવાનો મતલબ એ છે. સાચો આન્સર શું છે? સાચો આન્સર છે દુષ્કાળ. તમે કોઈ પણ પાર્ટીથી બિલોંગ કરતા હોય, ડઝન્ટ મેટર, ABC, આપ હોય, ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, કોઈ પણ પાર્ટી બિલોંગ કરો, મને કઈ વાંધો નથી. પણ હા, જ્યારે દેશની વાત થાય ને ત્યારે એક થઈને રહેવું પડે, મને એટલી ખબર પડે. ઓકે દોસ્તો, દુષ્કાળ છે, દુષ્કાળ અહીંયા સાચો આન્સર છે. દુષ્કાળ એ વિનાશકારી અને લાંબા સમય સુધી પોતાની માઠી અસર છોડે એવી એક કુદરતી આપત્તિ છે. આ આપત્તિ સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે અત્યંત આવશ્યક એવા પાણી અને ખોરાક સાથે જોડાયેલી છે. મોસમી આબોહવામાં દુષ્કાળ સમયાંતરે પડવા એવી લાક્ષણિકતા છે. જે વર્ષે વરસાદ ઓછો પડે કે પછી સાવ ન વરસે ત્યારે આ સમસ્યાનું સર્જન થાય છે. અછતની સ્થિતિમાં ખેતી અને જીવસૃષ્ટિને પાણીના અભાવે ભારે જાનહાનિ થાય છે અને મનુષ્ય માટે અનાજની સમસ્યા તથા પાલતુ પ્રાણીઓ માટે ચારાની સમસ્યાઓ સર્જાય છે. અગાઉ દુષ્કાળમાં ભૂખમરોથી ભારે જાનહાનિ થઈ હતી, પણ આધુનિક સમયમાં યોગ્ય વ્યવસ્થાપનના કારણે જાનહાનિ અટકતી હોય છે. મતલબ એક દેશ બીજા દેશને, એક વિસ્તાર બીજા દેશને મદદ કરતો હોય છે અને પછી આ ક્રાઇસિસ છે એમાંથી બહાર નીકળી શકાતું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ એની પહેલા દોસ્તો, આ પૂર સંભવિત વિસ્તાર છે, બરાબર? આપણે વાત કરી દુષ્કાળની વાત કરી, તો પૂર સંભવિત વિસ્તાર દોસ્તો ગુજરાત છે. એ ગુજરાતમાં કદાચ પ્રશ્નમાં નાખે કે ગુજરાતનો કયો વિસ્તાર સૌથી વધુ પૂર પ્રાય વિસ્તાર છે, કે સૌથી વધુ પૂર ત્યાં આવવાની સંભાવનાઓ છે, તો તમે આ વિસ્તારને કહી શકો છો. બનાસકાંઠાનો વિસ્તાર છે, અહીંયાથી વહેતી બે નદીઓ તમે જોઈ શકો છો, એક બનાસ છે, એક સરસ્વતી છે, અને એક અહીંયા રહેલી રૂપેણ છે, એનો વિસ્તાર, બરાબર? ત્યારબાદ સાબરમતી નામની નદી પૂર પ્રાય છે, બરાબર? પછી અહીં તમે જોઈ શકો છો આ નદી મહી છે, તો કે મહીના વિસ્તારમાં પણ, બરાબર? પછી નર્મદા નામની નદી છે, તાપી નામની નદી છે. તાપી તો આ પૂરના કારણે જ તે, રાઈટ? આના કારણે ત્યાંને કહી છે સોરો ઓફ ગુજરાત, ગુજરાતનો શોક તરીકે આને આપણે ઓળખીએ છીએ. અહીંયા દમણગંગા નામની નદી છે. તો આ બધી નદીઓ કેવી છે? આ બધી નદીઓ પૂર સર્જન કરતી નદીઓ છે.
અને આ વિસ્તારોને આપણે પૂરપ્રાય વિસ્તાર તરીકે ઓળખીએ. અહીંયા કોઈ દિવસ ના આવે એની પાછળનું કારણ ઢોળાવવાળો વિસ્તાર હોવાના કારણે પાણી સરળતાથી સરી પડતું હોય છે. અને કચ્છનો વિસ્તાર તો અમથો પણ નપાણીઓ છે, એટલે તળ ગુજરાતના વિસ્તારમાં સૌથી વધુ પૂર સંભવિત વિસ્તારો આવેલા છે. ઓકે, ચલો. જો મેં તમને એટલું કીધું કેટલામાં નંબર પર છે તમે તમારી રીતના જોજો. રાઈટ? ઓકે, ડન. એક વખત તમે જોઈ લેજો, કાં પછી 107 હતું તો 120 આવ્યું, તમે તમારી રીતના ચેક કરી લેજો, મને યાદ નથી. ઓકે, એક વખત ચેક કરી લેજો. ચલો, એવી વાતો ન બોલતા, આપણું રાજ્ય આગળ છે બીજા રાજ્ય કરતા, એવી વાતો ન કરતા. રાઈટ? નગર લોકો તમારો વિરોધ કરવા માંડશે. બે પ્રકારના વિરોધ સામે થાય છે લોકોના. એટલે આમાં ટૂંકમાં આપણે રહી જવાની વાત છે. પછી તમને ખ્યાલ હશે તીડ. આ તીડનો પણ પ્રકોપ હોય છે સાહેબ. રાઈટ? પ્રકોપ જૈવિક આપત્તિ છે. હવે આ જૈવિક આપત્તિ છે, આટલી બધી આપત્તિઓ જોઈ, આ જૈવિક આપત્તિ છે. તીડ એ એક કીટક વર્ગમાં આવતું હોય છે. આશરે 11,000 જેટલી આ પ્રજાતિઓ એની જોવા મળે છે. વળી તે ઝુંડમાં રહેવાનું પસંદ કરે છે, એની કોલોની હોય, છૂટું ન હોય. 2019-20માં ગુજરાતના રણ વિસ્તાર અને રણકાંઠે આવેલા કચ્છ, બનાસકાંઠા, પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં તેનો ઉપદ્રવ જોવા મળ્યો હતો. ગુજરાતમાં જોવા મળતી તીડ રણતીડ કે પછી ખાઉંધરા તીડના નામે ઓળખવામાં આવે છે. આવો પ્રશ્ન પૂછી નાખે, તમને એમ થાય કે સાહેબ આ તો મંગળ ગ્રહનો પ્રશ્ન. તમારા 7મા ધોરણમાં આપેલા પ્રશ્ન છે આ ભાઈ. રાઈટ? આ પ્રજાતિના તીડ કરોડોની સંખ્યામાં ઝુંડ રૂપે ત્રાટકે છે. તેના જીવનકાળ દરમિયાન પોતાના વજનથી 1000 ગણું ખાય છે સાહેબ. ખાઉધરી એટલે આને કીધી ખાઉધરી તીડ. રાઈટ? અને પોતાના સ્થળાંતર માર્ગમાં જે જગ્યા પર ઉતરે એ જગ્યા પર ખેતી પાક, લીલ વનસ્પતિ, રાઈટ, વૃક્ષના પાંદડા એને આહાર બનાવી આખા વિસ્તારનો જે ખેત પાક છે એ ખેત પાકને સફાચટ કરી જાય છે. જે ક્ષેત્રમાં તીડનો ઉપદ્રવ થાય ત્યાં ખેતીના પાકો જે છે એ ખેતી પાકોના અભાવે અનાજની દુષ્કાળ જેવી પરિસ્થિતિનું સર્જન થાય છે. જો કે આજના આધુનિક વાહન વ્યવહારની સુવિધાના કારણે સમયમાં અન્ય પ્રદેશોમાંથી અનાજ લાવી અને આ તંગી દૂર કરી શકાય. હમણાં અફઘાનિસ્તાનને જરૂર હતી તો આપણે પાકિસ્તાન થઈ અને આપણે એને વીટ પહોંચાડ્યા હતા. રાઈટ? તીડનો નાશ કરવા ખેતીવાડી વિભાગ સૂચના મુજબ ખાસ દવાઓનો છંટકાવ કરવાથી તેનો નાશ થઈ શકે છે. ખાઉધરી તીડ, નામ યાદ રાખજો. ખાઉધરી, એનું નામ શું છે? એનું નામ છે ખાઉધરી તીડ. દોસ્તો, એની સાથે સાથે બીજી પ્રવૃત્તિઓ જોઈએ. જો આ સુનામીના મોજાઓ તમને દેખાડ્યા છે. આ મુખ્ય સપાટી છે. આ મુખ્ય સપાટી કરતા કેટલા વધી ગયા તમે જોઈ શકો છો. રાઈટ? જેમ કિનારે આવે એ કિનારા તરફ ધસતા મોજા જે છે એ મોજામાં વધારો થાય છે. સુનામીના મોજાઓની આકૃતિ પાઠ્યપુસ્તકમાં જોઈ અને તમારી નોટબુકમાં દોરો તમે. પૃથ્વીના ગોળા તેમજ પૃથ્વીના નકશા ઉપર વિવિધ વન્ય જીવન વિસ્તારો શોધી અને તેમાં હાલમાં શું થઈ રહ્યું છે તેમજ કેટલાક વિસ્તારમાં જંગલી પ્રાણીઓ, પશુઓ લુપ્ત થવા લાગ્યા છે એને પણ તમે દોરી અને ચર્ચા કરવું જોઈએ. હવે આમાં મારે તમને ખાલી આ એક ફોટો દેખાડવા હતું આ કવિને બહાર લીધા હતા. 6થા નંબરના પ્રશ્ન તરફ આપણે ગતિ કરીએ. જૈવિક સંસાધનો કયા છે? જંગલ અને જમીન, જંગલો અને પ્રાણી અને જળ, અને જંગલ અને યંત્ર. ચલો, મિતેશભાઈ, બધા માટે એક હેલ્પલાઇન નંબર હોય, સમજો તમે. રાઈટ? ઓલો વિરાટ કોહલી બેટિંગ કરવા આવ્યો હોય ને તમે એમ કહો કે ભાઈ ઓલો ભાઈ સ્પિન નથી કરતો, સમજાણું? તો એ સ્પિન ન કરતો હોય તો એ સ્પિન વાળા કોચને સમજાવે કે ભાઈ આ સ્પિન કેમ નથી કરતો, તો એને કહેવાનું ભાઈ સ્પિન કરો. સમજાઈ ગયું ને? જ્યારે કોઈ ક્રિકેટ તમને બેટિંગ શીખવાડે છે તો એની પાસે બેટિંગ શીખાય, એની પાસે બોલિંગ કરતા ન શીખવાય, નકર હેરાન થઈ જવાય. રાઈટ? આમાં સાચો આન્સર શું છે તમે ગોતો અને ગોતી તમે આન્સર કરો. સંસાધનો એટલે શું પેલા તમને ખ્યાલ હોવું જોઈએ. સંસાધનો એટલે શું? ઓકે, જૈવિક સંસાધનો કયા કયા છે? જંગલો અને જમીન, પ્રાણી અને જળ, જંગલ અને પ્રાણીઓ, જંગલો અને યંત્ર. સાચો આન્સર શું આવશે? જંગલો અને પ્રાણીઓ.
ઓકે, અહીંયા તમને એક શબ્દ જોવા મળ્યો, શબ્દ કયો છે તો કે સાહેબ સંસાધન. સાહેબ આવું તમે બહુ સાંભળ્યું, કુદરતી સંસાધન, હે ને, આવું સાંભળ્યું, પણ સંસાધનનો એક્ઝેક્ટ મિનિંગ શું થાય છે ને એ અમે જિંદગીમાં અમે કોઈ દી સામાન્ય રીતના જોવાનો પ્રયત્ન નથી કર્યો. દોસ્તો સંસાધનો છે ને, સંસાધનો એને બે ભાગમાં વેચીને તમે ભણો. આમ જોઈએ તો કોઈ એવા સાધનો કે જે મનુષ્યને મદદરૂપ થઈ શકે છે ને આપણે સંસાધનો કીધા. બહુ સાદી ભાષામાં સમજાવ્યું મેં તમને. એને બે ભાગમાં વેચો. આ બે ભાગ કયા છે? એક છે કુદરતી સંસાધનો, રાઈટ? તમને કુદરતી એટલે બહુ સારી રીતના જાણ છે. બીજું તો કે બીજું છે માનવ નિર્મિત સંસાધનો. કેવા સંસાધનો? માનવ નિર્મિત સંસાધનો. હવે તમને માનવ નિર્મિત સંસાધનો ખ્યાલ છે ને કુદરતી સંસાધનો ખ્યાલ છે, પણ છતાં પણ તમને કહું, ભૂમિ છે, જળ છે, ખનિજ છે, જંગલો છે, રાઈટ? આ બધો શેમાં સમાવેશ થશે? ભૂમિ, જળ, ખનિજ, જંગલ કુદરતી સંસાધનોમાં સમાવેશ થશે. ભૂમિ છે, જંગલ છે, જળ છે, જમીન છે, રાઈટ? આ જળો, ઓલું જળ નહીં. ઓકે, આ બધા કુદરતી સંસાધનોમાં સમાવેશ થાય છે. હવે તમે તરત કહેશો કે સાહેબ તો પછી માનવ સર્જિત સંસાધનો છે એ સંસાધનોમાં જો આ પાછા કુદરતી સંસાધનો પાછા આપણે બે ભાગમાં વહેંચી ભણીએ છીએ. એકને આપણે કહીએ છીએ જૈવિક સંસાધનો. કેવા સંસાધનો? જૈવિક સંસાધનો. અને એ છે અજૈવિક સંસાધનો. એક છે અજૈવિક સંસાધનો. સંસાધનો એટલે શું? મનુષ્યને જે જરૂરી છે એ મળે છે દોસ્તોને આપણે સંસાધનો કીધા. મનુષ્યને મદદરૂપ થાય છે ને આપણે સંસાધનો કીધા. એના બે પ્રકાર પડ્યા, એક કુદરતી અને એક માનવ નિર્મિત. કુદરતીમાં ભૂમિ, જંગલ, જળ, જમીનનો સમાવેશ થાય. હવે દોસ્તો કુદરતીના પાછા બે પ્રકાર, જૈવિક અને અજૈવિક. સાહેબ આ જૈવિક અને અજૈવિક એટલે શું? ભૂમિ, હવા, જળ, જમીન આ બધા અજૈવિક છે, રાઈટ? અજૈવિકમાં કયા કયા આવશે? ભૂમિ છે, હવા છે, જળ છે, બરાબર? પાણી છે, એ પાણીમાં જીવન શક્ય છે પણ પાણી જીવિત નથી. સમજાય છે આખી વાત, રાઈટ? જ્યારે અજૈવિક સંસાધનોની વાત કરી તો પછી જૈવિક સંસાધનોની પણ વાત કરો. પ્રાણીઓ જે છે એ પ્રાણીઓને આપણે જૈવિક સંસાધનનો ભાગ કહે છે. પ્રાણીઓ છે શું છે? પ્રાણીઓ જૈવિક સંસાધનનો ભાગ છે. કમ્પ્લીટ? આટલું સમજાણું? ઓકે. પછી સાહેબ અહીં આવી જાવ માનવ નિર્મિત. માનવ નિર્મિત એટલે મનુષ્યએ નિર્માણ કરેલા, મનુષ્યએ સર્જેલા જે પણ સંસાધનો છે ને આપણે શું કીધા? માનવ નિર્મિત કીધા. જેમ કે ઘણા બધા સ્મારકો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એને કુદરતી સંસાધન ન કહેવાય. સ્ટેચ્યુ ઓફ યુનિટી માનવ નિર્મિત છે. સમજાઈ ગયું? હવે મેં ખૂબ સુંદર એવી ચિત્રકળા કરી તો ચિત્રકળા માનવ સર્જિત છે, બરાબર? માનવ નિર્મિત છે. કોઈ ઔદ્યોગિક એકમો છે, બરાબર? કોઈ ઔદ્યોગિક એકમો છે તો એ ઔદ્યોગિક એકમો પણ કેનો ભાગ છે? એ પણ માનવ નિર્મિત સંસાધનનો ભાગ છે. સમજાઈ ગયું? કોઈ સંસ્થાઓ છે, આ બધું માનવ નિર્મિત સંસાધનનો ભાગ છે. તો આ સંસાધનો થઈ ગયા આપણે. સમજાય છે કે નથી સમજાતું? થોડુંક અઘરું છે, સમજવું જરૂરી છે, બધું સમજવું જરૂરી છે. ગમતાનો કરો ગુલાલ નહીં, બધાનો ગુલાલ કરવાની વાત છે ભાઈ. ચલો, સંસાધનોને સામાન્ય રીતે બે જૂથમાં વહેંચવામાં આવે છે, કુદરતી સંસાધનો અને માનવ નિર્મિત. જેમાં ભૂમિ, જળ, ખનિજ અને જંગલો જે છે એ કુદરતી સંસાધનોમાં તેનો સમાવેશ થાય છે. તેમાં પણ બે પ્રકાર છે, એક છે જૈવિક અને અજૈવિક. ભૂમિ, હવા, જળ, જમીન આ બધું અજૈવિક સંસાધનો છે, રાઈટ? જ્યારે જંગલો અને પ્રાણીઓ છે એ જૈવિક સંસાધનોનો ભાગ છે. માનવીય સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકળા અને સામાજિક સંસ્થાનો જે છે એ માનવ નિર્મિત સંસાધનો કહેવાય. એને મનુષ્યમાં રહેલા જ્ઞાન, એની પાસે રહેલું જ્ઞાન, એની પાસે રહેલું બુદ્ધિ, એની પાસે રહેલું કૌશલ્ય, એની પાસે રહેલું સ્વાસ્થ્ય કે પછી અન્ય ગુણો છે એનો પણ સંસાધનોમાં સમાવેશ થાય. કેવા સંસાધનોમાં? માનવ સંસાધનોમાં તેનો સમાવેશ થાય છે. કુદરતી સંસાધનોના વિકાસ માટે માનવ સંસાધન હોવું જરૂરી છે. હવે આની ઉપરથી ફરી એક વખત ઓલી ત્રણ કૃતિ જોવાની છે. એક છે પ્રકૃતિ, રાઈટ? એક છે વિકૃતિ, રાઈટ? અને એક છે સંસ્કૃતિ. ઓકે, ડન? ચલો, આ પ્રકૃતિ એટલે કુદરતે બખ્યું તે. હવે એને તોડી નાખવાનો પ્રયત્ન કરે ને વિકૃતિ કહેવાય. ત્યારે એનું સંરક્ષણ કરવાનો પ્રયત્ન કરે, એનું સંવર્ધન કરવાનો પ્રયત્ન કરે, એમાંથી કંઈક નવું કરવાનો પ્રયત્ન કરે ને સંસ્કૃતિ કહેવાય. સમજાઈ ગયું? તો માનવ સંસાધન જે છે એ માનવ સંસાધન જરૂરી છે. માનવ સંસાધનના કારણે કુદરતી સંસાધનો જે છે, કુદરતી સંસાધનોનો સારો એવો ઉપયોગ કરી અને માનવ નિર્મિત સંસાધનો જે છે એનું પણ નિર્માણ થઈ શકે છે. તો આ એક કડી છે જે એકબીજા સાથે જોડાયેલી છે. ઓકે,
ઓકે, ગોવિંદભાઈ ચોક્કસ, પણ જ્યારે જેના લગ્ન હોય ને એના ગીત ગવાય. ગોવિંદભાઈ તમને બહુ નાનકડી ભાષામાં સમજાવી દઉં. આહિરભાઈ, તમારા લગ્ન હોય ને બાજોડાના ગીત ગાઓ, બરાબર? ગોવિંદભાઈ લગ્ન હોય તો હું એમ કહું કે અમાર કુલદીપભાઈ વર રાજા સીમાડે ઉભા માણા રાજ. સમજાઈ ગયું? તમે બળો લઈને વાહે દોડો કે નહીં કે સાહેબ આ એની ક્યાં વાત કરો, લગ્ન મારા હે, તમે બીજાની વાત કેમ કરો છો, તમે કુલદીપભાઈ ની વાત કેમ કરી? આમાં એવું છે, સમજાય છે? એટલે જેના લગ્ન હોય ને ત્યારે તેના ગીત ગાઈ લેવાના અને આમાં હાથ રાખીને ગાય જ નાખવાના થાય છે. હારામાં હારા ગીત ગાઈ નાખવાના, રાઈટ? ચલો, ઓકે ઓકે અનિતાબેન, પાક્કું. ચલો, તો દિવાળી ધમાકા ઓફર તમારી સામે છે, બધાને જાણ છે. પેનડ્રાઈવ કોર્સીસ છે, એ અલગ અલગ કોર્સ અવેલેબલ છે. 65% ઓફ એમાં આ દિવાળીનો ઉપહાર જે વિદ્યાર્થીઓ સુધી ખુલ્લો મૂક્યો છે, જેમાં તલાટી પરચેસ કરો તો 8,400 રૂપિયાનું છે, બરાબર? 12 મહિનાનો કોર્સ આ વિથ મટીરિયલ છે, ઓકે? અને 24 મહિનાનો પરચેસ કરો તો 9,800 રૂપિયાનો. 24 મહિનાનો જ લેવાય સાહેબ, તમે વધુ પૈસા ખર્ચા એવું નહીં. 11,000 રૂપિયાનું મટીરિયલ ફ્રીમાં મળે છે એટલે. અને આ કોર્સ તો ખરો જ તે. જનરલ કોર્સ છે તો એની કિંમત છે મિશન જીપીએસસી પ્રિલિમ પ્લસ મેઇન છે સાહેબ 14,350 રૂપિયામાં તમને 2 વર્ષનો કોર્સ અને 2 વર્ષના કોર્સની સાથે સાથે તમને 10 કે 11,000 રૂપિયાનું મટીરિયલ તમને આપવામાં આવે. કોણ આપે સાહેબ? કોઈ નો આપે, વેબ સંકુલ આપે, રાઈટ? તલાટી જો વિથ મટીરિયલ, વિથઆઉટ મટીરિયલ કે સાહેબ અમારે મટીરિયલની જરૂર જ નથી, 5,950 રૂપિયામાં 2 વર્ષનો પેનડ્રાઈવ કોર્સ તમારી સુધી પહોંચે. જીપીએસસી ની તૈયારી કરો, પ્રિલિમ પ્લસ મેઇન્સ બે લ્યો, 10,500 રૂપિયા. 10,500 રૂપિયામાં તમને 2 વર્ષ એટલે 24 મહિના પૂરા વાપરવા મળે. સમજાય છે? ચલો, તો એનો લાભ લેવો જેને પરચેસ કરવું છે ને. 7મા નંબરના પ્રશ્નો, કયું સંસાધન નવીનીકરણ સંસાધન છે? ખનિજ તેલ, સૂર્યપ્રકાશ, કોલસો કે પછી કુદરતી વાયુ? બ્લર થાય છે, ક્લિયર નથી દેખાતું, હું જોઈ લઉં. ચલો, ભાઈ બ્લર કાઈ નથી થતું. આવું તો હક પણ વખતે ફોટો નહોતો આવ્યો ને એવો ફોટો આવે અત્યારે, એકદમ કમ્પ્લીટ છે, રાઈટ? જે લખું છું એ તે ચોખ્ખું દેખાય છે. ચલો, લાઈક કરી દો જેને લાઈક બાકી હોય ને. ચલો, ટેટટાટ નો પણ પેનડ્રાઈવ કોર્સ બહુ જલ્દી આવશે, બરાબર ને? એનો પણ કોર્સ આવશે, ચિંતા ન કરો, ઓકે? ચલો, આમાં સાચો આન્સર શું? તમે સાચો આન્સર કરો ને પહેલા. કયું સંસાધન નવીનીકરણ સંસાધન છે, બરાબર? એનો તમારે મને આન્સર કરવાનો છે, ઓકે? ચલો, સાચો આન્સર શું આવશે? સાચો આન્સર આવશે સૂર્યપ્રકાશ. ખનિજ તેલ નહીં, કોલસો નહીં, કુદરતી વાયુ. સાહેબ કવિ શું કહેવા માંગે? કવિ એવું કહેવા માંગે છે કોઈ એક એવું સંસાધન કે જે સંસાધનનો ઉપયોગ કરી લીધો ને છતાં ઈનું ઈ જ રહેવાનું છે. ક્યારે તમને એમ કીધું કે ભાઈ તમે એક કામ કરજો, સૂર્યપ્રકાશનો ઓછો ઉપયોગ કરજો? કારણ કે જો બધા એક હારે મળીને આપણે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરશું તો સૂર્ય જે છે એ સૂર્ય ખતમ થઈ જશે. એને રાજસ્થાનના ચીફ મિનિસ્ટર સાહેબે એક વખત એવું ખૂબ સુંદર એવું બયાન આપ્યું હતું, અશોક ગેહલોત સાહેબે, રાઈટ? એ કે અમે આ રાજસ્થાનની આ નદી ઉપર અમે પ્લાન્ટ સ્થાપવા જ નહીં દઈએ, થર્મલ પાવર સ્ટેશન બનાવવા જ નહીં દઈએ. તો કે કેમ? તો કે અહીંયા કોઈ પાવર સ્ટેશન બનાવવાનું હતું, તો કે પાવર સ્ટેશન અહીંયા નહીં બનાવવા દે. તો કે કેમ? એનું કારણ શું? કે વીજળી ઉત્પન્ન તમે જો કોઈ નદી ઉપર પ્લાન્ટ સ્થાપીને વીજળી ઉત્પન્ન કરી લેશો તો એ પાણીમાં વીજળી નહીં રહે, અને જ્યારે પાણીમાં કરંટ નહીં રહે, પાણીમાં વીજળી નહીં રહે, તો એ ખેડૂતો પાસે કે ખેડૂતોના ખેતરમાં જશે તો એ ખેતરમાં એ પાણીમાં કરંટ નહીં આવે, કરંટ નહીં આવે તો પાણી નકા મૂકે. સમજાઈ ગયું ને? આમાં કંઈક એવું જ છે કે ખનિજ તેલ છે ને, ખનિજ તેલ એક વખત ખેંચી લીધું તો સાહેબ ગયું. કોલસો એક વખત ખેંચી લીધો એટલે ગયો. સૂર્યપ્રકાશ એક વખત ખેંચી લીધો તો ગયો નહીં, વારંવાર વરસવાનું છે, આવવાનું છે. કુદરતી વાયુમાં એવું જ છે. સમજાય છે હવે આખી વાત? ઓકે, ચલો. હા, પરંપરાગત અને બિન પરંપરાગત જે સ્ત્રોતો છે એની વાત છે. અહીંયા ખૂબ સુંદર રીતના જંગલ વિસ્તાર તમારી સમક્ષ આવી ગયો. સંસાધનોનું રક્ષણ એટલે કે સંસાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ.
કેટલાક સંસાધનો પોતાની મેળે તે ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે, એટલે ફરી એક વખત આવી જતા હોય છે, અથવા તે અખૂટ હોય છે. હે ને દોસ્તો, જ્યારે બ્રહ્માંડ ભણતા હશો ત્યારે તમે વાંચતા હશો કે સૂર્ય પ્રકાશ, સૂર્ય ઉર્જાનું એક અખૂટ સ્ત્રોત છે. ઓકે, જેને નવીનીકરણ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે જંગલો, સૂર્યપ્રકાશ એકવાર વપરાયા પછી પર પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી કે પછી બનાવી શકાતા નથી. જંગલો, સૂર્યપ્રકાશ નહીં, જંગલો એક વખત વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી. ચલો દોસ્તો, જે પણ વિદ્યાર્થીઓ દિવાળી ધમાકા ઓફરનો લાભ લેવા માંગે છે, જેટલા પણ કોર્સિસ ચાલુ છે બધા કોર્સ પણ બહુ સારી રીતના સમજાઈ દો. 1 જ મિનિટનો ટાઈમ આપણો, વધુ સમય નથી લેવો. વેબ સંકુલ એપ્લિકેશનને ડાઉનલોડ કરો. રાઈટ, તમે લોગિન કરી નાખો. એમાં લોગિન ન હોય તો સાઇન ઇન કરી નાખો. એક વખત સાઇન ઇન થઈ ગયા પછી બધા કોર્સ ખુલશે. તમને જે કોર્સ ગમે ને એ કોર્સને તમે પસંદ કરો. એ કોર્સનું ડ્યુરેશન પસંદ કરો. 6 મહિના લેવો છે, 12 મહિના, 24 મહિના કે પછી 36 મહિના. રાઈટ, હવે આમાં તમે પેનડ્રાઈવ કોર્સ લીધો છે તોય ભલે, ઓફલાઈન કોર્સ લીધો છે તોય ભલે, જેને આપણે ક્લાસરૂમ કોર્સ કહીએ છીએ, કે પછી કોઈ પણ કોર્સ પરચેસ કર્યો છે. એ કોર્સ પરચેસ કરતા પહેલા એક નાનકડું એવું બોક્સ આપશે જ્યાં તમારે રેફરલ કોડ નાખવાનો છે. ત્યાં તમારે AZ50 કોડ યુઝ કરવાનો છે. આ કોડ યુઝ કરી એપ્લાય કરવાનું ભૂલવાનું નથી. જેવું એપ્લાય કરશો એટલે મેક્સિમમ ડિસ્કાઉન્ટ જે હશે એ તમને મળી જશે. કોઈક જગ્યાએ 50% છે 50% મળી જશે, 55% 55%, 65% મળી જશે. અને પછી પેમેન્ટમાં જઈને પે કરી દેવાનું છે અને પછી સાહેબ ભણી લેવાનું છે અને પછી પાસ થઈ જવાનું. ચલો પ્રશ્ન નંબર 8. ખનીજો કયા પ્રકારના સંસાધનો છે? અનવીનીકરણ, નવીનીકરણ, સાંસ્કૃતિક કે પછી માનવ સર્જિત? તમે ભણતા ત્યારે એ આવતું. ચલો, એ ઇઝ ધી રાઈટ આન્સર કહે છે. એ સાચો આન્સર કહે છે. હું તમને હજી સમય આપું છું. ચલો આન્સર કરો. ચલો ઓકે, લગભગ લોકો બધા સાચા છે. અનવીનીકરણ સંસાધનો કહીએ. ખનીજો જે છે કયા પ્રકારના સંસાધનો છે? અનવીનીકરણ સંસાધનો છે. એક વખત એનો ઉપયોગ કરી લે છે તો પછી એનો ઉપયોગ જે છે ઉપયોગ થતો નથી. ઓકે, ચલો સૂર્ય ઉપર દીધો છે. એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી કે બનાવી શકાતા નથી, તેને અનવીનીકરણ સંસાધનો કહેવામાં આવે. જેમ કે પેટ્રોલિયમ છે, ખનિજ કોલસો છે, કુદરતી વાયુ છે. આ એક્ઝામ્પલ્સ આપણે જ્યારે લાસ્ટ ક્વેશ્ચન જોયો એના ઓપ્શનમાં હતા. પ્રશ્ન નંબર 9. ભારતીય કૃષિ સંશોધન પરિષદ, જેને આપણે કહીએ છીએ ઇન્ડિયન ICMR, બરાબર, એના દ્વારા ભારતની જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવેલી છે? 10, 4, 8 કે પછી 6? જો કોઈ મટીરિયલ તમને ચોખ્ખું મળતું હશે તમે બાય બુકના ઓપ્શનમાં જશો, એમાં હશે ઈ જ તે. ઘણા બધા વિદ્યાર્થીઓની માંગ કેવી છે ખબર છે કે સાહેબ અમે તો કોર્સ પરચેસ કર્યો છે. સમજાઈ ગયું? જો ઘણી માંગો તમારી છે ને એ નો પૂરી થાય. એના પાછળનું કારણ તમને કહું કે સાહેબ અમે તો કોર્સ પરચેસ કરી લીધો તો અમને તે બુક આપો ફ્રી. તો બુક ફ્રી છે જ નહીં, એમાં પ્રાઇસમાં વધારો કર્યો, સમજો. રાઈટ? કે પછી સાહેબ અમે તો બુક લઈ લીધી હતી, હવે જે ઓલા ક્વેશ્ચન આન્સર છે એની બુકલેટો જે બ્રહ્માસ્ત્ર છે એ અમને આપો ફ્રીમાં, તો એ ન મળે. સમજો. ફોર એક્ઝામ્પલ તમારા આજે લગ્ન થયા, સમજો, રાઈટ, આજે લગ્ન થયા, લગ્ન થઈ ગયા, કમ્પ્લીટ થઈ ગયું. હવે 2 વર્ષ પછી લગ્નની નવી સ્કીમ આવી કંઈક, બરાબર, કે ભાઈ જ્યારે લગ્ન થશે ત્યારે ઘરવાળી જે છે એ ઘરવાળીની સાથે સાથે એક સાળો ગિફ્ટમાં આપવામાં આવશે. કારણ એ સાળો જે છે એ સાળો જીજાજીના તમામ કામો કરશે. સમજાઈ ગયું? તો પછી એવું તમે એમ ન કહો કે ભાઈ 2 વર્ષ પહેલા અમારા લગ્ન થયા તો અમને એક ખાડો ગિફ્ટ આપો. એ મળે નહીં. સમયાંતરે જે મળતું રહેતું હોય એ મળે સાહેબ. ઓકે, ચલો ઓકે.
સાચો આન્સર શું છે? 8માં ઘડિયાળ મૂકો એમ કે છે, તો 8માં ઘડિયાળ મૂકી દીધું છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ, રાઈટ, આના દ્વારા ભારતની જમીનને 8 ભાગોમાં વહેંચવામાં આવેલી છે. ગુજરાતની જમીન પૂછે તો 6 ભાગમાં છે, જ્યારે ભારતની જમીન પૂછે તો એ 8 ભાગમાં છે. બરાબર ને? આ 8 ભાગની જમીનો હું તમારી સામે મૂકી દઉં છું. જમીનના પ્રકારો. ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR દ્વારા ભારતની જમીન જે છે એને કુલ 8 ભાગમાં વહેંચવામાં આવી છે. કાપની જમીન, રાતી જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલીય જમીન. ટોટલ કેટલા પ્રકાર છે? 8 પ્રકાર છે. હવે સમજો સાહેબ, આને યાદ કઈ રીતના રાખવાનું? યાદ રાખવાનું, કાપ કાપ જંગલ રેખા. રેખાબેનને ના પડી હતી, રેખાબેને જંગલ કાપી નાખ્યા. કાપ કાપ જંગલ રેખા. સમજાઈ ગયું? કા એટલે કાળી, પ એટલે પહાડી, કા એટલે કાપ પાડી, પ એટલે પડખાવ. ગુજરાતમાં અને ભારતમાં સૌથી વધુ કાપની જમીન છે. વારંવાર ભણાયું હતું, ડિવાઇસો હતું. જંગલ પ્રકારની જમીન, રેતાળ જમીન અને ક્ષારીય જમીન. આ ગુજરાતમાં જે પ્રકારની જમીનો જોવા મળે છે એ જમીન છે. ટોટલ કેટલા પ્રકારની? માય મિસ્ટેક, 7 પ્રકારની જમીનો આપણને ગુજરાતમાં જોવા મળી, 8 પ્રકારની જમીન આપણને ભારતમાં જોવા મળી. હવે જોજો, કાપની જમીન આ સાહેબ છે, બરાબર. પછી લેટેરાઇટ જમીન, જેને આપણે પડખાવ જમીન કહીએ, આ સાહેબ છે, બરાબર. પછી કાળી જમીન આ સાહેબ છે. પછી પહાડી જમીન અથવા પર્વતીય જમીન આ સાહેબ છે. જંગલ પ્રકારની જમીન આ સાહેબ છે. રેતાળ જમીન અથવા તો રણ પ્રકારની જમીન આ સાહેબ છે. ખારી જમીન એટલે કે દલદલીય જમીન જે છે એ દલદલીય જમીન પણ તમને જોવા મળશે, રાઈટ. ક્ષારાશ ધરાવતી જમીન છે એ જમીન તમને જોવા મળશે. આની સિવાય કઈ એડ થઈ? રાતી જમીન. ગુજરાતમાં રાતી જમીન જોવા મળતી નથી. રાતી જમીનની સાથે બીજી કઈ જોવા મળી? દલદલીય જમીન. કઈ જમીન જોવા મળી? દલદલીય જમીન, જેને પીટ પ્રકારની સોઇલ કહીએ છીએ, જેને આપણે મેસી સોઇલ પણ કહીએ છીએ, જેને પીટી સોઇલ પણ કહીએ છીએ, રાઈટ. જેને આપણે આમ જોઈએ તો જૈવિક જમીન પણ કહેશું, બરાબર. જેમાં જૈવિક તત્વો છે એનું પ્રમાણ તમને વધુ જોવા મળશે આ દલદલીય જે જમીન જે જોવા મળે ત્યાં. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10. ઢોળાવવાળી જમીનમાં કઈ પદ્ધતિથી ખેતી કરવી જોઈએ? ઝૂમ પદ્ધતિ, બહુવિધ પદ્ધતિ, આધુનિક પદ્ધતિ કે પગથિયા પદ્ધતિ? કાપ કાપ જંગલ રેખા, હા યાદ છે ને નાનું બાવ? ચલો, ગુજરાતમાં 7 આવે પાર્થભાઈ. હા, એપ્લિકેશનમાં ગુજરાતની જીઓગ્રાફીના લેક્ચર નથી બતાવતા, બતાવે છે. ચલો, ઓકે. ના, બુક ન મળે. બુક વિથ મટીરિયલ પરચેસ કર્યું હોય તો જ મળે. ચલો, સાચો આન્સર આમાં શું આવશે? પગથિયા જમીન. દોસ્તો, કોઈ પણ એક પર્વત છે, આ પર્વતમાં તમે પગથિયા પદ્ધતિથી જો ખેતી કરશો તો કોઈ પણ પાકને ઉગવા માટે અથવા તો એને વિકાસ પામવા માટે આમ જોઈએ તો સમતલ સપાટીની જરૂર પડતી હોય, તો એને સમતલ સપાટી મળી જશે, રાઈટ. એટલે અહીંયા ખેતી થશે. તો એ પગથિયા પદ્ધતિનો ઉપયોગ કરશું. કેનો ઉપયોગ કરશું? પગથિયા પદ્ધતિનો આપણે ઉપયોગ કરીશું. એવી રીતના ખેતી કરીશું. ચલો, જમીનનું ધોવાણ અટકાવવાના જો મુખ્ય ઉપાયો જોઈએ તો પડતર જમીનો જે પણ છે એ જગ્યા પર વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જે જગ્યા પર ઢોળાવવાળી જમીન જોવા મળે ત્યાં પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ. આડબંધ બાંધવા જોઈએ. જમીન પર ચારણ પ્રવૃત્તિ જે છે એ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી જોઈએ. હવે દોસ્તો, અહીંયાથી એક બીજો મસ્ત એવો કોન્સેપ્ટ તમને સમજાવું. જો તમારા મગજમાં ચડે તો એજ્યુકેટેડ છો એટલે તમે કદાચ તમારા મગજમાં આ વાત તમારા મગજ સુધી પહોંચશે. ગુજરાતમાં એક્સ ફોર એક્ઝામ્પલ એક્સ નંબર ઓફ ગામ છે, ઘણા બધા ગામો છે. ઓકે, ગુજરાતમાં ઘણા બધા ગામો છે. જેટલા પણ ગામો હોય આપણે નામ નથી લેતા, ઘણા બધા ગામો છે. અને આ ગામો છે, આ ગામમાં આ લગભગ ગામની નજદીકથી કોઈ નદી પસાર થતી હશે. લગભગ કીધું, રાઈટ. દોસ્તો, જ્યારે ત્યાંથી નદી પસાર થાય છે, બરાબર ને, હવે એ જ ગામમાં કોઈ આડબંધ બનાવવામાં આવે તો, કોઈ એક ગામમાં આડબંધ બનાવવામાં આવે તો, આડબંધનો મતલબ એવો નહીં મોટો બંધ બનાવી દીધો.
આડ બંધનો મતલબ એવો કે કોઈ એવો નાનો બંધ બનાવ્યો, બરાબર ને, કે જ્યારે નદીમાં પાણી હોય છે એ સમય દરમિયાન એ પાણી આટલું કેવું તે આપણે આડ બંધ બનાવ્યો તો આની ઉપરથી પાણી ફ્લો થઈને આગળ જશે, આગળના વિસ્તારમાં પાણી જશે, ત્યાં આડ બંધ બની ગયો. એટલે જ્યારે સમુદ્રને પાણી મળશે ને એની પહેલા લગભગ ગામોમાં જે સમુદ્ર સુધી પહોંચી ગયું, સમુદ્રમાં વેસ્ટ ગયું નહીં જાય, અને એ ગામડાઓમાં એ પાણી જે છે એ પાણીનો જથ્થો સ્થાયી બનશે. અને આ સ્થાયી બનવાના કારણે આ જ પાણી છે એનો તમે ખેતીમાં ઉપયોગ કરી શકશો, એને પીવાલાયક પાણીમાં ઉપયોગ કરી શકશો, ગમે એ જગ્યાએ પાણીનો ઉપયોગ કરી શકશો. સમજાય છે? રાઈટ. એટલે ઘણી વસ્તુઓ તો એવી છે કે આપણે સરકાર પાસેથી આશાઓ ઘણી બધી રાખીએ છીએ, બરાબર. અને દોસ્તો હું તો એમ કહું છું કે જિંદગી એક જ વાર મળે છે. 100 વર્ષ પછી કદાચ કઈક કામો થયા સારા, બધી જગ્યાએ આડ બંધ સરકારે બનાવી દીધા, તમે તો નથી જ ને, તમારી જિંદગી પૂરી થઈ ગઈ. રાઈટ. તો કોઈ આશાએ બેસવા કરતા દરેક ગામના સરપંચશ્રીઓ એવું નક્કી કરે કે આપણા ગામ દીઠ જેટલા પણ ઘરો છે બધા ઘર પાસેથી આપણે થોડીક રાશિ ભેગી કરીએ, 200-500 રૂપિયા, જો વધુ નહીં. રાઈટ. ફોર એક્ઝામ્પલ 2000 લોકોનું ગામ છે અને આ 2000 લોકોના ગામ પાસેથી 500 રૂપિયા કે 1000 રૂપિયા કલેક્ટ કર્યા તો ઘણી મોટી ધનરાશિ થઈ. આ ધનરાશિનો ઉપયોગ આપણે ત્યાં ચેક ડેમ બનાવવામાં ન થઈ શકે. રાઈટ. આપણે શું કામ કોઈની આશા રાખવી જોઈએ? દોસ્તો આ જ્યારે ચેક ડેમ બનશે ત્યારે તમને કેટલો ફાયદો થવાનો છે? અહીંયાથી જે પાણી મળશે એમાંથી સિંચાઈ. આ શું કામ કહી શકું એની પાછળનું કારણ છે ખૂબ સરસ એવું એક ગામનો મેં વિડીયો જોયો હતો. એ ગામના સ્થાનિક લોકોએ ભેગા થઈ અને 2 ચેક ડેમ બનાવ્યા, અને 2 ચેક ડેમના કારણે આજે એના ગામમાં પાણી રહેતું હોય છે અને એ પાણીનો ખૂબ સારી રીતના ઉપયોગ કરતા હોય છે. સમજાય છે? તો આ આપણે એવી એક એજમાં છીએ અત્યારે, એવી પરિસ્થિતિમાં છીએ આપણે. જો ભારતને તમારે આગળ લાવવું પડશે, ગુજરાતને આગળ લાવવું છે દોસ્તો, તો તમારે તે તમારા સુઝાવો તમારા ઘરથી શરૂઆત કરવી જોઈએ. રાઈટ. નહીં કે તમારા ક્યાંક કોક 5, 10, 15 રૂપિયા ઓછા કરી નાખ્યા તો તમારું કલ્યાણ થઈ જવાનું છે. પેટ્રોલ ડીઝલમાં 5 રૂપિયા ઓછા થશે તમારું કલ્યાણ નથી થવાનું. સમજાય છે મારો કહેવાનો મતલબ? બરાબર. ગમે એ સરકારો આવે છે, એ સરકાર એની રીતના એ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારા કરતા હોય છે, એની રીતના એ બધું કરતા હોય છે. બરાબર. XYZ ABCD મેં તમને બધી સરકારો કીધી, અને બધી સરકારો જે તે રાજ્યમાં છે પેટ્રોલ ડીઝલના એટલા જ ભાવ છે જે તે રાજ્યમાં, ગેસના એટલા જ ભાવ છે જે તે રાજ્યમાં, અને એ 5 રૂપિયા ઘટાડવા કરતા આપણે આપણી રીતના દોડવાનો પ્રયત્ન કરીએ તો, વધુ ક્યાંકથી કમાવાનો પ્રયત્ન કરીએ તો. સમજાય છે? આ કોને કહી શકાય? એવા લોકોને કહી શકીએ જે એજ્યુકેટેડ છે, જે સમજી શકે છે એને. બરાબર ને? બાકી તો સમય આવશે જ તે, જ્યારે વોટિંગ થાય ત્યારે તમને પસંદ હોય એના પર જઈને દબાઈ આવવાનું, ગુપ્ત રીતના, કોઈને કહેવાનું નહીં. બરાબર. તમને ગમે ને એ દબાઈ દેવાનું. પણ મારે તમને સાચું શિક્ષણ દેવું જરૂરી છે. પ્રશ્ન નંબર 11. પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે કેટલા ટકા જેટલું છે? 3%, 5%, 8%, 10%? જાડેજા જનકસિંહ, તમે શું કહેવા માંગો છો એ સમજાતું નથી. સરખી રીતના મને સમજાય ને એવી રીતના લખો કંઈક. ચલો. ઓકે. આમાં સાચો આન્સર શું આવશે? 3 ઉપર ઘડિયાળ મૂકી દો. તો ઘડિયાળ મૂકી દે ભાઈ. પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે કેટલા ટકા જેટલું છે? પીવાલાયક પાણી કેટલું છે? તો કે 3% જ છે. બરાબર. બાકી બધું કેવું છે? તો કે લગભગ પાણી જે છે એ પાણી કેવું છે? સમુદ્રમાં છે. કેમાં છે દોસ્તો? સમુદ્રમાં છે. બરાબર. આ પીવાલાયક પાણી છે, પણ આ પીવાલાયક પાણીમાંથી તે પાછી બહુ નાનકડો એવો હિસ્સો એવો છે જે આપણને મળે છે. ઓકે. જળ સંસાધન. પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે 3% જેટલું છે. પૃથ્વીનો 3જો ભાગ જળ વિસ્તાર ધરાવે છે. પાણી કુદરત થકી મળેલી એક અનમોલ ભેટ છે. જળ એ જીવનની પ્રાથમિક માનવની રોજબરોજની પ્રવૃત્તિઓ જેમ કે ઉદ્યોગો છે વગેરે વગેરેમાં એનો આપણે ઉપયોગ લેતા હોઈએ છીએ. ઓકે. તો જળ સંપત્તિ છે, જળ સંપત્તિને આપણે સાચવવી જોઈએ. રાઈટ. તો ઢોળાવાળી જમીન જોઈ, જળ સંસાધનોની વાત કરી, પાણી અને વાણી વિચારીને વાપરવાની વાત કરી. આમાં પણ ટેક્સ આવશે બહુ જલ્દી, એમાં પણ ટેક્સ આવવાનો છે. રાઈટ. એની પાછળનું કારણ
જો ઘણી વસ્તુ એવી છે કે આપણે અત્યારે એમને એમ કીધું કે સાહેબ પેટ્રોલમાં કદાચ ભાવ નહીં ઘટાડે તો કેમાં ઘટાડશે? આપણે બેદરકારી હું તમે આપણે બધા કરીએ છીએ. આજે તમને ખ્યાલ છે કે પાણીનો જેટલો ઉપયોગ જોઈએ એના કરતા વધુ કરતા હોઈએ છીએ આપણે. બરાબર, 3 ડોલ પાણીથી નવાતું હોય, 4 ડોલ પાણી, 5 ડોલ પાણી નાતા હોય છે. એટલે સમજવું પડશે ક્યાંક ને ક્યાંક. બધી જગ્યાએ વિરોધ કરવા કરતા, હું મારા વિરોધની વાત કરું, મારી સામે આવવાની વાત કરું, બીજે કોઈ જગ્યાએ નહીં, બધી જગ્યાએ વિરોધ કરવા કરતા એક વખત આપણે સમજવું પણ પડશે કે આપણે ક્યાં ખોટા છીએ. રાઈટ? ઓકે, હું તો એમ કહું આ બધી વસ્તુને મૂકી આપણે ભણવામાં ધ્યાન દેવું જોઈએ. સાથે સાથે આ બધી જે સામાજિક સમસ્યાઓ છે એને તમારી રીતના તમારી નજરે જોવી જોઈએ. મેં મારો જે નજરિયો છે એ મેં તમને તમારી સમક્ષ મૂક્યું હતું. રાઈટ? પછી તમારે જોવાનું છે, કારણ કે ખુદનો ખુદદાર ખુદ જ છે. રાહત ઇન્દોરી સાહેબની એક બહુ સારી એવી રચના મારે તમારી સમક્ષ મૂકવી મને ગમે જ્યારે અત્યારે આ વાત જ નીકળી છે. તો શું કહે છે કે ન હમસફર ન કિસી हमनसी से निकलेगा, न हम सफर न किसी हमनसी से निकलेगा, हमारे पांव का ये कांटा है ये तो हम ही से निकलेगा, न हम सफर न किसी हमनसी से निकलेगा, हमारे पांव का ये कांटा है ये तो हमारे से ही निकलेगा. આપણે જ કાઢવાનો છે, આપણી જ રીતના મહેનત કરવાની. ખુદનો ખુદા ખુદ જ છો, મને એટલી ખબર પડે. કોઈ હુંય તમને કાંઈ મદદ નથી કરી શકવાનો, આજુબાજુવાળા કોઈ મદદ નથી કરી શકવાના. તમે ખુદની જાતમાં મહેનત કરી અને આગળ વધવાના છો. સામાજિક રીતના પરિવર્તનો તમે તમારી રીતના લાવી શકવાના છો. બાકી તમે ઘરનાનું કોઈ ન માનતો હોય મારું ક્યાંક માનો. સમજાય છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈએ. પ્રશ્ન નંબર 12. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? વૃષ્ટિ, નદીઓ, તળાવ કે પછી દુષ્કાળ? ચલો સાચી વાત છે, બહુ સાચી વાત છે. તમારી જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધારે હોવા જોઈએ નહીં. રાઈટ? તો આનો એક પર્સનલ વિરોધ લઈને તમે જજો જે તે સરકાર સુધી. મને ક્યાં વાંધો છે ભાઈ? આ તો હું એક તમારો નજરિયો ચેન્જ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે સરકારનો તમે વિરોધ કરો એનો કોઈ વાંધો નથી, પણ મારો કહેવાનો મતલબ એમ છે કે ભાઈ ખુદમાં પણ ઘણા બધા પરિવર્તન જરૂરી છે. એ કરવા જોઈએ પહેલા, પછી વિરોધ કરવાના, દિલથી વિરોધ કરવાનો. જે કરો એ દિલથી કરો. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? વૃષ્ટિ, તળાવ, નદીઓ કે પછી દુષ્કાળ? સર કાલ એપ્લિકેશન લીધી તો મારે બુક આવશે કે નહીં? ફરી એક વખત મનીષાબેન હું તમને કહું છું કે જો તમે વિથ મટીરિયલ કોર્સ પરચેસ કર્યો હશે તમારી બુક આવશે. વિથઆઉટ મટીરિયલ કોર્સ પરચેસ કર્યો હશે તો નહીં આવે. વિથ મટીરિયલનો પ્રાઇસ થોડોક વધુ હશે, વિથઆઉટ મટીરિયલનો પ્રાઇસ ઓછો હશે તો ખાલી કોર્સ મળશે, વધુ છે તો તમને બુક્સ પણ મળશે. ચલો જો આ તમે એક ને એક વાત 4 વાર કીધી ને આમાં તમારી માનસિકતા દેખાઈ જાય દોસ્ત. ચલો આપણે આગળ જઈએ. ઓકે, સાચો આન્સર શું છે? સાચો આન્સર છે નદીઓ. બરાબર. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત શું છે? તો કે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત છે નદીઓ. નદી સિવાય ઘણું બધું છે. જળ સંસાધનો જે આપણે ભણ્યા એ જ છે કે ભાઈ પૃથ્વી પર પીવાલાયક પાણી આશરે 3%, પૃથ્વીનો અંદાજિત 3 ભાગ ત્રણ ભાગ જે છે એ જળ વિસ્તાર ધરાવે છે. ઓકે, અને પાણી જે છે એ પાણી કુદરત થકી મળેલી અનમોલ ભેટ છે. અહીંયા આ ભૂલ છે કે કેમ તમે મને જોઈને કહો. જળ એ જીવનની પ્રાથમિક માનવીની રોજબરોજની પ્રવૃત્તિઓ, ઉદ્યોગ અને ખેતી માટે જળ ખૂબ જ જરૂરી છે. રાઈટ? જળ સંસાધનોમાં મહાસાગરોનો સમાવેશ થાય, ઉપસાગરોનો સમાવેશ થાય, નદીઓનો સમાવેશ થાય, સરોવરનો સમાવેશ થાય. રાઈટ? જ્યારે ભૂમિગત જળ છે એ ભૂમિગત જળનો સમાવેશ થતો હોય છે. પૃથ્વી પર જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત વરસાદ રહેતો હોય છે. બધા જ સ્ત્રોત વરસાદ આભારી છે. પૃષ્ઠીય જળ સ્ત્રોતોમાં નદી, સરોવર, તળાવ, ઝરણા વગેરેનો સમાવેશ થાય પણ તેમાં મુખ્ય સ્ત્રોત નદી છે. શું હોય છે, કઈ રીતના હોય છે પણ તમને સમજાવવાનો પ્રયત્ન કરું. ત્રીજો ભાગ ન હોઈ શકે. ત્રીજો ભાગ ન હોઈ શકે. રાઈટ? ત્રીજો ભાગ ન હોઈ શકે. ચલો એ ખોટું હતું. આ જમીન વિસ્તાર છે, આ કોઈ સમુદ્રનો વિસ્તાર છે. તમને બધાને ખ્યાલ છે કે સમુદ્ર પર શું થવાનું છે? સોલર ઇન્સોલેશન, મતલબ કે સૂર્યઘાત પડવાનો છે. અને આ સૂર્યઘાત પડવાના કારણે શું થશે? સૂર્યઘાત પડવાના કારણે સમુદ્ર જે છે એ સમુદ્રમાં રહેલ જે ભેજ છે એ બાષ્પ થઈ અને ઉપર જશે, વરાળ સ્વરૂપે એ ઉપર જવાનો છે. બરાબર? હવે જે તે પવનો જે તે દિશામાં ગતિ કરતા હોય છે ત્યારે આ બાષ્પ, આ હવા, રાઈટ, સોરી, આ હવા નહીં કહીએ, આ બાષ્પ છે, આ ભેજ છે, એ વાદળો સાથે જોડાય અને જે તે દિશા તરફ ગતિ કરવા લાગશે. સમજાય?
જ્યારે ઉપર તરફ જાય છે ત્યારે એ ઠંડુ બનતું જાય છે, રાઈટ. ઠંડી જે છે એ ઠંડી ઉપર વધુ હોવાના કારણે ઉપર તરફ જતા ઠંડીનું પ્રમાણ જે છે ઠંડીનું પ્રમાણ વધે, એના કારણે હવે આ બાષ્પ છે એ બાષ્પ ભેજ સંગ્રહ કરવાની શક્તિ ઘટી જાય એમાં, અને એટલે જે તે વિસ્તારમાં વરસાદ કરી દેતો હોય છે. આને આપણે ઘનીભવનના નામે ઓળખીએ. કેના નામે ઓળખીએ? ઘનીભવનના નામે. હવે બને શું સાહેબ? આ જ ઘનીભવનમાંથી નદી છે, ઝરણાઓ છે, તળાવ છે, સરોવરો છે વગેરેમાં પાણી ગયું. આ જ પાણી અંતે જાય છે ક્યાં? સમુદ્રમાં. આ જ સમુદ્રમાં શું થાય? સમુદ્રમાંથી દોસ્તો બાષ્પીભવન થશે. બાષ્પીભવનની પ્રક્રિયા અંતે ઘનીભવન થશે. એમાંથી ફરી એક વખત બાષ્પીભવન થશે. એની પછી ફરી એક વખત ઘનીભવન થશે. તો જમીન પર રહેલા મુખ્ય જળનો જળસ્ત્રોત શું છે? તો કે ઘનીભવન દ્વારા આયાત થતો વરસાદ. વરસાદ છે ને, વરસાદ બહુ મહત્વનો છે, રાઈટ. ચલો, વેરી ગુડ. આ સવાલ જ નથી, બધાને ખ્યાલ છે, તમે હોશિયાર છો એટલા જ માટે મેં તમને કીધું. ઓકે, ચલો. 3 ભાગ જે છે, 3 ભાગમાં આખો સમુદ્ર વિસ્તાર છે. પૃથ્વી પર જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત વરસાદ આપણે ભણી લીધું. પ્રશ્ન નંબર 13, માનવ વિકાસનો પ્રથમ તબક્કો કયો છે? લોહયુગ, પાષાણ યુગ, કાંસ્ય યુગ કે પછી તામ્ર યુગ? ભાગ્યશ્રી પરમાર એમ કે છે સાચું છે. કઈ રીતના? ત્રીજા ભાગમાં જળ છે એવું કે છે. ત્રણ ભાગમાં હોય તો સાચો આન્સર બને. ચલો, ઓકે. સાચો આન્સર શું આવશે આમાં? લગભગ લોકો ઓપ્શન ડી સાથે જાય છે. બરાબર, ઓપ્શન ડી જે છે, ઓપ્શન ડી ને સાહેબ સાચો કરી દો એવું કે છે. અને સાચો આન્સર છે ઓપ્શન બી. માનવ વિકાસનો પ્રથમ તબક્કો કયો છે? પાષાણ યુગ છે. દોસ્તો શું કીધું છે એ તમે સમજો. પહેલા સીધું હાલી જવાનું થતું નથી. વિકાસનો તબક્કો પૂછ્યો છે, રાઈટ. ત્યારે કયો આવશે? આજ આવશે. ખનિજ સંસાધનોમાં આપણે ભણતા ને, ખનિજ સંસાધનોનો જ ભાગ છે. કદાચ તમારી પાસે બુક હોય જોઈ લેજો. એમ કહે છે કે ભાઈ મનુષ્ય જ્યારે એના પ્રાથમિક તબક્કામાં હતો એ સમય દરમિયાન શિકારી જીવન જીવતો, બરાબર. અને પથ્થરો જે છે એ પથ્થરોમાંથી બનાવેલા ઓજારો છે એનો ઉપયોગ કરતો હતો, રાઈટ. અને એ ઓજારનો ઉપયોગ કરતો થઈ ગયો, રાઈટ. લિથા અને લિથિસ, રાઈટ. લિથાસ શબ્દ સાંભળ્યો હશે તમે. આ લિથાસનો મતલબ થાય પથ્થર. આનો મતલબ શું થાય? પથ્થર. એટલે તે તમે પેલિયોલિથિક એજ ને, મિઝોલિથિક એજ ને, નિયોલિથિક એજ ને, એમાં લિથિક શબ્દ તમે સાંભળતા હશો. મતલબ કે પથ્થર યુગની વાત છે. કેવા યુગની વાત છે? પાષાણ યુગની આપણે વાત કરી રહ્યા છે. તો માનવ સંસ્કૃતિના જો માનવ વિકાસના તબક્કાઓ જો જોઈએ દોસ્તો, તો ખનિજોના નામ ઉપરથી એના નામો પડેલા છે. જેમ કે પાષાણ યુગ છે, પછી તામ્ર યુગ છે, કાંસ્ય યુગ છે, પછી લોહ યુગ છે, અને આજનો જે યુગ છે એને આપણે આણ્વિક યુગ અથવા તો અણુયુગના નામે આપણે ઓળખીએ છીએ. તો અહીંયા સાચો આન્સર જે છે, સાચો આન્સર શું આવતો હતો? સાચો આન્સર બી આવતો હતો. ઓકે, ચલો. ખનિજ સંસાધનો. વર્ષો પહેલા માનવી શિકાર માટે પથ્થરોમાંથી બનાવેલા ઓજારોનો ઉપયોગ કરતો. દોસ્તો પથ્થરોની વાત કરી તો ગુફાઓની યાદ કરીએ, રાઈટ. કારણ કે આ ગુફા સ્થાપત્ય જ્યારે મેં તમને એમ નામ વાત કરી લીધી ત્યારે મેં તમને કીધું વિંધ્યાચલ પર્વતમાળા છે ને, એ વિંધ્યાચલ પર્વતમાળામાં ઘણી બધી ગુફાઓ છે. એ સમય દરમિયાન મેં તમને એક ગુફા સમજાવી હતી અને એ ભીમબેટકાની ગુફા હતી. ત્યાંથી આપણે બિહારમાં ગયા હતા અને બિહારમાં 2 ગુફા સમૂહની મેં તમને સમજાવ્યા હતા, યાદ હોય તો. એક છે બારાબારની ગુફાઓ અને એક છે નાગાર્જુનની ગુફાઓ. દોસ્તો બારાબારની ગુફાઓ જે છે એ તમારા ડીવાયએસઓના પેપરમાં પૂછાયું હતું, રાઈટ. ત્યાંથી આગળ છે. ઓજારોનો ઉપયોગ કરતો એટલે કે માનવી જે છે, માનવીનો ખનિજ સાથેનો સંબંધ ખૂબ જ જૂનો છે, ગાઢ છે. માનવ સંસ્કૃતિમાં માનવ વિકાસના તબક્કા ખનિજોના નામ પરથી પડ્યા છે. પાષાણ યુગ, તામ્ર યુગ, કાંસ્ય યુગ, લોહ યુગ, વર્તમાન સમયને અણુયુગ તરીકે ઓળખીએ છીએ. ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોનું મહત્વ અનેક ગણું વધી ગયું છે. ભારત પાસે પૂરતા પ્રમાણમાં ખનિજ સંપત્તિ હોવાથી વિશ્વના દેશો સાથે કદમથી કદમ મિલાવી અને આગળ વધી રહ્યું છે. દોસ્તો જે વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં પહોંચી શકતા નથી પણ ક્લાસરૂમ જેવી ફિલિંગ લેવા માંગે છે, એવો કોઈ કોર્સ પરચેસ કરવા માંગે છો, એવા જ વિદ્યાર્થીઓ માટે ક્લાસરૂમ કોર્સ આપણે લોન્ચ કરેલો છે, રાઈટ. હેપી દિવાળી કોડ છે, આ કોડ તમે ઉપયોગ કરશો. ઓફર 21 ઓક્ટોબર સુધી ચાલુ છે. આમાં તમે AZ50 કોડ પણ યુઝ કરી શકશો.
આ કોડ બધે લાગે, સમજાઈ ગયું? એમેઝોન માં ગમે જગ્યાએ અડાડ દેવાનું લાગે, ઠીક છે ને, કઈ નહીં, આમાં તો લાગશે. ઓકે, આવી રીતના એના પ્રાઇસિંગ છે. ફરી એક વખત કહીશ કે વિથઆઉટ મટીરિયલ અને વિથ મટીરિયલ બંને અલગ છે. તમારે પુસ્તકો સાથે જોઈશે તો આ પ્રાઇસ છે, પુસ્તકો વગર જોઈશે તો આ પ્રાઇસ છે. વિગતે તમે માહિતી ટેલિગ્રામ ચેનલ પરથી લઈ શકો છો. કોડ યાદ રાખજો AZ50. પ્રશ્ન નંબર 14, માનવીએ સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ કર્યો હતો? હવે આન્સર કરો. પિત્તળ, લોખંડ, કાંસુ કે પછી તાંબુ? ચલો, યસ, પણ એ ગુફાઓ છે ને એ આજીવિક સંપ્રદાયને ડેડિકેટેડ હતી. એટલે લોકો ભૂલ શું કરે, આજીવિક સંપ્રદાયને કોણ માનતો હતો? તો કે આજીવિક સંપ્રદાયને બિંદુસાર માનતો, એટલે લોકોને એમ થાય કે બિંદુસારે બનાવી હશે. ઓકે, પણ એ ખોટું છે. ચલો, ઓપ્શન ડી તરફ સ્ટુડન્ટ્સ જઈ રહ્યા છે. તો બધાને કહું, કાંઈ વાંધો નહીં, તમને ઠીક લાગે આન્સર કરી રહ્યા છો, તમે તાંબુ કરી રહ્યા છો, તો તાંબુ જે છે એ તાંબુ સાચો આન્સર છે. પ્રશ્ન નંબર 15, કયા વૃક્ષના લાકડામાંથી રમતગમતના સાધનો બને? સાગ અને સાલ, દેવદાર અને ચીડ, અબનુસ અને રોઝવુડ, અને વાંસ અને પાઇન. આમાં સાચો આન્સર શું છે? ચલો, માંથી 760 પહોંચી ગયા આપણે. મતલબ કે ઘટાડો થયો, એનો મતલબ એવો છે કે તમારે સાંસ્કૃતિક વારસો ભણવો નથી. તો હું પણ રજાનો માહોલ માણીશ, રાઈટ? રજા જે છે, રજાનો આનંદ હું પણ ભરપૂર લઈશ, કારણ કે જે કરીએ એ ભરપૂર કરીએ. ફરી એક વખત ઇન્દોરી સાહેબની એક રચના છે તમારી સામે મૂકું કે ફैसला जो कुछ भी हो मंजूर होना चाहिए, फैसला जो कुछ भी हो मंजूर होना चाहिए, जंग हो या इश्क भरपूर होना चाहिए, फैसला जो कुछ भी हो मंजूर होना चाहिए, जंग हो या इश्क भरपूर होना चाहिए. ચલો, ઓકે સાહેબ, તો દેવદાર અને ચીડ છે ને એની તરફ હું વહી જાઉં છું. એને હું, તમે બધા સાથે કયો છો તો હું હા કહું છું, બરાબર? તમે કયો છો તો હું તમને હા કહું છું. તમે લોકો સાચા છો, રાઈટ? નીકળી ને? ગઝલો જે છે એ ગઝલો મેં તમને કીધી હતી, હું તમને ગઝલો કહીશ. તમે કદાચ વિવેક ટાંક સાહેબને ઓળખતા હશો, ઘણા બધા વિદ્યાર્થીઓ ઓળખતા હશે. એને એક બહુ મસ્ત એવી રચના લખી, મને ગમે છે, કે વિવેક મરીજ થઈ રહ્યો છે, જરા ધ્યાન રાખજો. વિવેક મરીજ થઈ રહ્યો છે, જરા ધ્યાન રાખજો. મરીજ સાહેબને કદાચ પસંદ કરતા હશે, રાઈટ? ગઝલના આ શેરનું જરા માન રાખજો. વિવેક મરીજ થઈ રહ્યો છે, જરા ધ્યાન રાખજો. ગઝલના આ શેરનું જરા માન રાખજો. એ જાગી પડ્યો તો શબ્દ ઉતરશે મૌનમાંથી. એ જાગી પડ્યો તો શબ્દ ઉતરશે મૌનમાંથી. પથારી પાસે કલમ સાથે જરા પાન રાખજો. પથારી પાસે કલમ સાથે જરા પાન રાખજો. એ તો ઊંઘમાં પણ બોલી ઉઠે છે કવિતાઓ, એ તો ઊંઘમાં પણ બોલી ઉઠે છે કવિતાઓ. આ કાચી દિવાલો પર જરા કાન રાખજો. એ ફૂટી નીકળશે બીજમાંથી છોડની જેમ. ખાલી તમે બસ તમારું જરા ભાન રાખજો. એ તો જીવે, એ તો જીવે પણ છે રોજ અને મરે પણ છે. એ તો જીવે પણ છે રોજ અને મરે પણ છે રોજ. એના હોવાનું આજ જરા સન્માન રાખજો. વિવેક મરી જ થઈ રહ્યો છે, જરા ધ્યાન રાખજો.
ગઝલના આ શેરનું જરા માન રાખજો, એ જાગી પડ્યો તો શબ્દ ઉતરશે મૌનમાંથી, પથારી પાસે કલમ, પથારી પાસે કલમ સાથે જરા પાન રાખજો, એ તો ઊંઘમાં પણ બોલી ઉઠે છે કવિતાઓ, આ કાચી દિવાલો પર જરા કાન રાખજો, એ ફૂટી નીકળશે બીજમાંથી છોડની જેમ, ખાલી તમે બસ તમારું ભાન રાખજો. ઓકે, ખૂબ સુંદર એવી લખેલી રચનાઓ છે. મેં તમને કીધી એક બે રચના તમને કહીશ તો યાદ આવી સાહેબની રચના, મને ગમતી છે. રાઈટ, ગઝલોનું મહત્વ છે, એવી રીતના જંગલોનું પણ મહત્વ છે. જંગલો આપણને અનેક રીતના ઉપયોગી બને છે. જંગલમાંથી સાગ મળે, રાઈટ, એ સાગના લાકડામાંથી એને ઇમારતી લાકડું કહીએ છીએ, એમાંથી તમને ખ્યાલ છે કે ઘણી રીતના એ ઇમારતી લાકડું આપણને મદદરૂપ થતું હોય છે. ઘરનું ફર્નિચર જે છે એ બનાવવામાં મદદરૂપ થતું હોય છે. દેવદાર ચીડના લાકડામાંથી રમત ગમતના સાધનો બનતા હોય છે. વાંસમાંથી ટોપલા, ટોપલી, કાગળ, રેયોન વગેરે બનતા હોય છે. જંગલમાંથી એની અન્ય જે આડ પેદાશો છે, એમાં લાખ છે, ગુંદર છે, મધ છે, ઔષધિઓ છે, એ પણ આપણને મળે છે. જંગલમાં રહેતી પ્રજાતિઓ જે છે એની આજીવિકા જે તે જંગલ છે. ઓકે, તો જંગલનું જતન કરવું જરૂરી છે. જંગલની જ્યારે વાત કરી છે ત્યારે ભારતમાં રહેલા જંગલો છે એ જંગલોને પણ આપણે સમજવા જોઈએ. રાઈટ, ભારતમાં રહેલા જંગલો છે, જંગલોને પણ આપણે સમજવા જોઈએ. સૌથી પહેલા ભારતમાં જોવા મળતા જંગલોમાં ઉષ્ણકટિબંધીય લીલા જંગલો, જેને આપણે નિત્ય લીલા જંગલો પણ કહેશું. કેવા જંગલો કહેશું? ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા જંગલો. ઓકે, જે ક્યાં જોવા મળે છે? જે આપણને જોવા મળે છે આંદામાન નિકોબારનો વિસ્તાર છે, પછી પશ્ચિમ ઘાટના પશ્ચિમ તરફનો જે વિસ્તાર છે, એ બધા વિસ્તારોમાં આપણને આ પ્રકારના જંગલો જોવા મળતા હોય છે. ઓકે, તો ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા જંગલો છે, પછી ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો છે. કેવા જંગલો છે? ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો છે. બરાબર, આમાં ઉષ્ણકટિબંધીય ભેજવાળા પાનખર જંગલો પણ હોય. રાઈટ, અને ઉષ્ણકટિબંધીય સૂકા પાનખર જંગલો પણ હોય. કેવા જંગલો? ઉષ્ણકટિબંધીય સૂકા પાનખર જંગલો પણ હોય. દોસ્તો, ભારતના ઘણા ખરા વિસ્તારમાં આપણને જાડી ઝાંખરા વાળા જંગલો પણ જોવા મળે છે. કેવા જંગલો મળે છે? જાડી ઝાંખરા વાળા જંગલો પણ આપણને જોવા મળે છે. જ્યારે તમે હિમાલય તરફ જાઓ તો ત્યાં તમને શંકુદ્રમ વનસ્પતિ જોવા મળે. કઈ વનસ્પતિ જોવા મળે દોસ્તો? શંકુદ્રમ વનસ્પતિ જોવા મળે. કદાચ એ મેપથી દર્શાવવાનો પ્રયત્ન કર્યો હોય તો લેહ લદ્દાખ, જમ્મુ કાશ્મીરનો વિસ્તાર, હિમાલયનો વિસ્તાર, એ વિસ્તારમાં આપણને શંકુદ્રમ જંગલો જોવા મળે. રાઈટ, ત્યાં જે બનતી જે વનસ્પતિ છે એ વનસ્પતિનો આકાર કંઈક આવો હોય છે. બરાબર ને સાહેબ? આના પાછળનું કારણ તો કે અહીંયા હિમવર્ષા વધુ થતી હોય છે, અને એ હિમ છે એ હિમનો વજન વધુ હોય, સરળતાથી સરી પડે, એટલે એનો આકાર આવો બનતો હોય છે. ઓકે, તો ભારત અને ગુજરાતમાં સૌથી વધુ કયા પ્રકારના જંગલો જોવા મળે? તો ઉષ્ણકટિબંધીય એક છે નિત્ય લીલા જંગલો, જે માત્ર આંદામાન નિકોબારના વિસ્તારમાં જોવા મળે. એની પછીનો જે પાર્ટ આપણે જોયો એ ભારત અને ગુજરાતમાં સૌથી વધુ જોવા મળે, જેને આપણે કહીએ છીએ પાનખર જંગલો. કેવા? પાનખર જંગલો. ચલો, ક્વેશ્ચન નંબર 16. ઉત્તર પૂર્વીય પર્વતીય ક્ષેત્રમાં જંગલોનું પ્રમાણ કેટલા ટકાથી વધુ હોય છે? 40%, 80%, 60% કે 28%? આપણી જે જંગલ નીતિ તૈયાર થઈ એના અંતર્ગત પણ ક્યાંક નક્કી થયું છે. હજી એક પ્રકાર છે અને એને આપણે કહીએ છીએ મેંગ્રુવ્સના જંગલો. રાઈટ, ક્યારેક સમય મળે તમને ખાલી જંગલ જ તે સમજાવીશ, મજા આવે એવું છે. જંગલ સંપત્તિ પણ સમજવા જેવી છે. બરાબર, સૌથી વધુ તમને એમ પ્રશ્ન પૂછે, સૌથી વધુ ગીચ ગાઢ જંગલો ક્યાં જોવા મળે? આંદામાન નિકોબારમાં. એની પછી રાજ્યમાં પૂછે તો મિઝોરમ છે, મણિપુર છે, ત્રિપુરા છે, અરુણાચલ પ્રદેશ છે. બરાબર, આ વિસ્તારોમાં આપણને સારા એવા ગાઢ જંગલો જોવા મળે. ઉત્તર પૂર્વના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં કેટલા ટકા જેટલું જંગલોનું પ્રમાણ છે? આમાં સાચો આન્સર 60% છે. કેટલું છે? 60%. ભારતમાં જંગલોનું પ્રમાણ જે છે ખૂબ ઓછું છે. આપણે જેટલું નક્કી કર્યું 33% જેટલું, 33.33% જેટલું જંગલોનું પ્રમાણ હોવું જોઈએ એવું આપણે નિર્ધારિત કર્યું જે તે રાજ્યમાં. બરાબર, બધા રાજ્યમાં. અને કેલ્ક્યુલેશન કરીએ તો આના કરતા તો વધુ હોવું જોઈએ. જ્યારે આપણે અત્યારે 23% જેટલું આપણે જંગલોનું પ્રમાણ જોઈએ છે. ગુજરાતમાં તો સાવ ઓછું છે. સૌથી વધુ જંગલ આંદામાન નિકોબાર દ્વીપ સમૂહ તેમજ મિઝોરમ છે, મણિપુર છે, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશમાં જોવા મળે. ઉત્તર પૂર્વના પર્વતીય ક્ષેત્રોમાં જંગલોનું પ્રમાણ 60% વધુ છે. રાઈટ, ગુજરાતમાં તેના કુલ ક્ષેત્રમાં સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ 2017-18 દ્વારા જે રિપોર્ટ બહાર પાડ્યો એ પ્રમાણે 11.18% જેટલું જંગલોનું પ્રમાણ છે. અરે રે રે રે, ભારતની રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કેટલા ટકા જેટલા વિસ્તારમાં જંગલ હોવા જોઈએ? ફૂટી ગયેલો, કારણ કે હમણાં પણ મેં તમને કહી દીધું અને અહીંયા પણ
આવી ગયો છે તમારી સમક્ષ. આપણી જ્યારે રાષ્ટ્રીય વન નીતિ નિર્ધારિત થઈ ત્યારે નક્કી કરવામાં આવ્યું કે કુલ ભૂમિના 33% કરતા વધુમાં જંગલો હોવા જોઈએ. અને ભારતમાં કેટલું તો કે 23% જેટલું આજે જંગલોનું પ્રમાણ છે. દોસ્તો ભારતમાં અને ગુજરાતમાં બંનેમાં જંગલના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. આ વાતને પણ આપણે નોંધવાનું છે, કારણ કે જે લેટેસ્ટ ડેટા એવા એ ડેટા પ્રમાણે ભારતના જંગલોમાં વધારો થઈ રહ્યો છે. પર્સન્ટેજની દ્રષ્ટિએ જોઈએ તો સારો વધારો થઈ રહ્યો છે. એટલો બધો સારો નહીં કહીએ, પણ વધારો થઈ રહ્યો છે. વિશ્વ વન દિવસ ક્યારે ઉજવવામાં આવે? 20 ક્વેશ્ચન લેશું, પછી આજે આપણે છૂટા પડીશું, કારણ કે આજે હવે એટલી બધી નથી મજા આવતી જેટલી મજા આવી હતી સ્ટાર્ટિંગમાં. અને મારો એક નિયમ છે કે જ્યારે મજા મને ન આવે ત્યારે હું એ લેક્ચરને બહુ જલ્દી ક્લોઝ કરી દેતો હોય છે, બરાબર. બાકી તમારા માટે 30 ક્વેશ્ચન લઈ આવ્યો તો આજે આપણે 20 કરીએ. વિશ્વ વન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જે પણ મેં ડેટા આપ્યો એ 17-18 નો ડેટા, અને 17-18 નો ડેટા તમારી જીસીઆરટી પ્રમાણેનો આપેલો છે. સમજાઈ ગયો? એટલે એ ખાસ ધ્યાન રાખો. પછી એમ ન કહેતા સાહેબ અહીંયા આવે ને અહીંયા ઓલું આવે. જીસીઆરટી નો જે ડેટા છે ને એ ડેટા આપ્યો છે. જંગલ સાથે જોડાયેલા દિવસો યાદ રાખવાના છે. વિવિધ ઉજવણીઓ છે. તમે તમારું પુસ્તક ઓપન કરશો તેમાં દીધેલું જ છે. ઓકે, વિશ્વ વન દિવસ ક્યારે છે એવો પ્રશ્ન પૂછ્યો છે. આમાં 4 ઓક્ટોબર છે. આ 4 ઓક્ટોબર નો દિવસ છે એને આપણે ઓળખીએ છીએ વન્ય પ્રાણી દિવસ તરીકે. કયો દિવસ છે? વન્ય પ્રાણી દિવસ. 4 ઓક્ટોબર. 2 ઓક્ટોબર ગાંધી બાપુનો જન્મ, એની પછી ઓકે એની પછીના 2 દિવસ એટલે કે 4 ઓક્ટોબરે વન્ય પ્રાણી દિવસ. જ્યારે 5મી જૂન છે, એ 5મી જૂન તો બધાને ખબર છે. 5મી જૂન તો બધાને યાદ છે, રાઈટ? કે 5મી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ છે. આ કેવો દિવસ છે? આ પર્યાવરણ દિવસ છે. ઓકે, હવે વધ્યા 2, 21 જાન્યુઆરી અને 31 માર્ચ. 21 જાન્યુઆરી અને 31 માર્ચ. દોસ્તો સોરી 21 માર્ચ. 21 માર્ચના દિવસને આપણે વિશ્વ વન દિવસ તરીકે ઉજવીએ છીએ, બરાબર. જોઈ લઈએ આપણે વિવિધ દિવસો. 21મી માર્ચ વિશ્વ વન દિવસ છે. 4 ઓક્ટોબર વન્ય પ્રાણી દિવસ છે. 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ છે. 29 ડિસેમ્બર બાયોડાયવર્સિટી ડે એટલે કે જૈવ વિવિધતા દિવસ તરીકે આપણે એને ઉજવીએ છીએ. સેકન્ડ લાસ્ટ ક્વેશ્ચન ઓફ ટુડે સેશન. રોયલ બેંગાલ ટાઈગરની વિશ્વમાં કેટલી જાતિઓ જોવા મળે છે? એ પૈકીની એક ભારતમાં છે. ઓકે, 6, 7, 8 કે 9? રોયલ બેંગાલ ટાઈગર છે ને એ એક જાતિ છે વાઘની જાતિઓ પ્રમાણે. તો એ ટોટલ વાઘની કેટલી પ્રજાતિઓ છે, કેટલી જાતિઓ છે, એમાંનો એક રોયલ બેંગાલ ટાઈગર છે. ચલો જલ્દી જલ્દી જલ્દી, જસ્ટ સેકન્ડ. દોસ્તો બહુ જલ્દી એક લિંક હમણાં પિન થવાની છે. જો કે પિન થઈ ગઈ છે, બરાબર. એક લિંક છે ને એ લિંક નીચે પિન થઈ ગઈ છે. એ પિન થયેલી લિંક વિશે હું તમને છેલ્લે કહું છું. ઓકે, ચલો આમાં સાચો આન્સર શું આવશે? સાચો આન્સર આવશે 8. રોયલ બેંગલ ટાઈગર એ વાઘની ટોટલ 8 જાતિઓ પૈકીનો એક છે. ભારત એક એવી જગ્યા છે જે જગ્યા પર સિંહ જોવા મળે. ભારત એક એવી જગ્યા છે જે જગ્યા પર દીપડો જોવા મળે. ભારત એક એવી જગ્યા છે જે જગ્યા પર વાઘ જોવા મળે. અને ભારત એક એવી જગ્યા છે જે જગ્યા પર હવે ચિત્તો જોવા મળે છે. તો જે હિંસક પ્રાણીઓ છે એ પ્રાણીઓમાં લગભગ બધા જ પ્રાણીઓ ભારતમાં હવે જોવા મળે છે. જ્યારે ભારતના ગુજરાત નામના રાજ્યમાં એમાં ગીરના ખોળે ડલ્લામથ્થો, જેને વનનો રાજા કહીએ છીએ, એવો સિંહ જે છે એ સિંહનું અસ્તિત્વ ત્યાં છે. જ્યારે તમે પશ્ચિમ બંગાળ જાઓ, મધ્યપ્રદેશ જાઓ, મહારાષ્ટ્ર જાઓ વગેરે વિસ્તારમાં તમને સૌથી વધુ વાઘ જે છે વાઘની વસ્તી જોવા મળશે. વાઘની વસ્તીને કદાચ આપણે અલગ ભાગમાં વહેંચીને ભણવાનો પ્રયત્ન કરીએ તો આ પશ્ચિમ ઘાટનો વિસ્તાર છે ત્યાં સૌથી વધુ વાઘનું પ્રમાણ છે. સૌથી વધુ વાઘ, 40% કરતા વધુ વાઘ આ તમને આ પશ્ચિમ ઘાટના વિસ્તારોમાં જોવા મળશે. પછી હિમાલયની દક્ષિણે આ શિવાલિક છે, શિવાલિકની દક્ષિણે આવેલા જે ગાઢ જંગલો છે ત્યાં વાઘ તમને ફરી એક વખત જોવા મળશે.
અહીંયા વાઘ જોવા મળશે, થોડા ઘણા અહીંયા મધ્યપ્રદેશનો ભાગ છે ત્યાં તમને વાઘ જોવા મળશે, પણ પહેલા નંબરે સૌથી વધુ હોય તો અહીંયા, બીજા નંબરે અહીંયા, રાઈટ? ઓકે, એમ પૂછે કે સૌથી વધુ વાઘો ક્યાં જોવા મળશે? બે રાજ્ય છે, એક છે એમપી અને એક છે કર્ણાટકા. એકમાં છે 526 અને એકમાં છે 524. હવે એવું બને એકાદો આમ અહીંયા વધારો થઈ ગયો, એકાદાનો અહીંયા ઘટાડો થઈ ગયો, તો એ ડેટા આગો પાછો થઈ શકે, પણ આ આપણે યાદ રાખવાનું છે, રાઈટ? એમ પૂછે સૌથી વધુ વાઘોની સંખ્યા કયા નેશનલ પાર્કમાં છે? તો બાંદીપુરા નેશનલ પાર્ક. કયું નેશનલ પાર્ક છે? બાંદીપુરા નેશનલ પાર્ક, જે જગ્યા પર સૌથી વધુ વાઘોની સંખ્યા તમને જોવા મળશે, રાઈટ? આપણે આ પોઈન્ટને યાદ રાખવાનો છે. ચલો, ભારત જ એક એવો દેશ છે જ્યાં સિંહ, દીપડો અને વાઘ એમ ત્રણેય જોવા મળે. સિંહ ગુજરાતના ગીરના જંગલોમાં વસે છે. વાઘ પશ્ચિમ બંગાળમાં, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, હિમાલય વગેરે ક્ષેત્રમાં જોવા મળે. રોયલ બેંગલ ટાઈગર, જેને બંગાળનો વાઘ આપણે કહીએ છીએ, 8 જાતિઓ પૈકીનો એક છે. લાસ્ટ ક્વેશ્ચન ઓફ ટુડેઝ સેશન, હિમાલયના શીત વનોમાં કયું પ્રાણી જોવા મળે? ઘોરાડ, ઘુડખર, સફેદ પાંડા કે લાલ પાંડા? ચલો, ચલો, સાચો આન્સર શું આવશે? સાચો આન્સર આવશે લાલ પાંડા. બતાવું તમને, આવ્યું જો, આ લાલ પાંડા છે. આ જે કવિશ્રી તમારી સામે બેઠા છે એ કવિશ્રીનું નામ છે લાલ પાંડા, બરાબર? અને આ લાલ પાંડા જે છે એ હિમાલયના શીત વનોના વિસ્તારોમાં આ પ્રાણી જે છે એ પ્રાણી આપણને જોવા મળે છે. ઓકે દોસ્તો, તો જે પણ વિદ્યાર્થીઓ વેબ સંકુલ સાથે જોડાવા માંગે છે, ઓફલાઈન જોડાવા માંગે છે, લોકોને કહી દઉં કે 1 તારીખથી નવા વર્ગોની શરૂઆત થઈ રહી છે દોસ્તો. જનરલ બેચ સ્ટાર્ટ થવા જઈ રહી છે, જીપીએસસી ની બેચ સ્ટાર્ટ થવા જઈ રહી છે, ટેટ ની બેચ સ્ટાર્ટ થવા જઈ રહી છે. આ બધી જ બેચો સ્ટાર્ટ થવા જઈ રહી છે. તો નીચે આપેલા નંબરો પર કોન્ટેક્ટ કરી અને તમારે વિગતે માહિતી લઈ લેવાની છે. પરંતુ જો તમે કોઈ કોર્સને ઓનલાઈન પરચેસ કરવા માંગો છો તો અત્યારે ઘણી બધી ઓફર્સ છે. વિઝિટ કરો તમે, રાઈટ? વિઝિટ કરજો તમે વેબ સંકુલ એપ્લિકેશનમાં. એમાં તમને ગમે એ કોર્સને પરચેસ કરજો. AZ50 કોડ નાખી દેજો એટલે મેક્સિમમ ડિસ્કાઉન્ટ હશે એ ડિસ્કાઉન્ટ તમને મળી જશે. હવે દોસ્તો, બીજી વાત તમને એ કહેવાની હતી કે અત્યારે હું રાજકોટથી તમને ભણાવી રહ્યો છું, બરાબર ને? ગાંધીનગર પણ આપણી પાસે 3-4 સ્ટુડિયો છે, ત્યાંથી શિક્ષકો લાઈવ થઈને તમને ભણાવી રહ્યા છે. હવે આપણી પાસે એક નવું ઠેકાણું છે, બરાબર? અને એ છે ભાવનગર વેબ સંકુલ એકેડમી. તો એ ભાવનગર વેબ સંકુલ એકેડમીની આજે ઓફિશિયલ એક યુટ્યુબ ચેનલ લોન્ચ થઈ ગઈ છે, બરાબર? તો એ ચેનલની પિન નીચે લિંક કરેલી છે. એ લિંક કરેલી પિન જે છે, પિન કરેલી લિંક પર તમારે જઈ ક્લિક કરવાનું છે અને એને તમારે સબસ્ક્રાઇબ કરી દેવાની છે. રેગ્યુલર હવે ત્યાં પણ તમને કંઈક નવું મળવા પાત્ર બનશે, કંઈક ને કંઈક તમને અવનવું લાવશે, રાઈટ? ત્રણેય શિક્ષકોના સહયોગથી તમે ત્યાં પણ ઘણું ખરું જાણશો, ઘણું ખરું શીખશો, ઘણું ખરું ભણશો, બરાબર ને? અને તમારા સ્ટેટસમાં નાખી દો, તમારા મિત્ર વર્તુળ સુધી પહોંચાડી દો. ખાસ કરીને જો ભાવનગરના તે વિદ્યાર્થીઓ છો તો ભાવનગર વેબ સંકુલની મુલાકાત લેવાનું પણ ચૂકશો નહીં દોસ્તો, રાઈટ? અને સાથે સાથે એ પણ કહીશ કે દિવાળી ધમાકા ઓફર અત્યારે એકદમ ધૂમધડામ ચાલી રહી છે. જો તમારે એનો લાભ લેવો છે દોસ્તો, તો એ લાભ લેવાનું પણ તમારે ચૂકવાનું નથી. ઓકે, ફરી એક વખત મળવાનો મોકો મળશે એટલે તમારી સમક્ષ હાજર થઈ જઈશ. આજે મેં તમને કીધું હતું કે જો 1500 છોકરાઓની હાજરી હોય તો હું તમારી સામે તમારી માટે 1 કે 2 લેક્ચર 20 તારીખ અને 21 તારીખે સાંસ્કૃતિક વારસાના લઈ આવીશ, બરાબર? કાંઈ વાંધો નહીં, હજી તમારી પાસે ટાઈમ છે. નીચે કમેન્ટ બોક્સમાં ઢગલો થઈ જાય શું તમારે જોઈશે, સાંસ્કૃતિક વારસાનો કયો ટોપિક તમારે ભણવો છે. જેવા બહાર જાવ ને એટલે નીચે કોમેન્ટ બોક્સમાં આન્સર કરતા જજો, રાઈટ? આ લેક્ચર કેવો લાગ્યો એનો પણ પ્રતિસાદ તમે આપજો, ત્યાં લખજો. ઓકે, જો લખાશે તો વંચાશે, ખબર પડશે ક્યાં મિસ્ટેક હતી. મિસ્ટેક રહેતી હોય છે તો એને પણ કહેજો દોસ્તો. અમે સુધારાઓમાં માનીએ છીએ, બરાબર ને? કોઈ ભૂલ રહી ગઈ છે તો કોઈ ક્ષતિ રહી ગઈ છે તો ક્ષતિને સુધારામાં અમે માનનારા વ્યક્તિઓ છીએ, રાઈટ? અને છેલ્લે જાતા એ કહીશ કે ખૂબ આનંદ આવ્યો. 2 કલાકનો સમય ક્યારે વયો ગયો ખબર ન પડી. અને આશા રાખું છું કે તમે પણ આ લેક્ચરમાંથી ઘણું ખરું સમજ્યા હશો, ઘણું ખરું ભણ્યા હશો અને ઘણું ખરું તમે મેળવ્યું હશે, રાઈટ? એ જ આશાઓ સાથે હેપી દિવાળી ટુ એવરી સિંગલ વન ઓફ યુ. ફરી એક વખત મળવાનો મોકો મળશે ત્યારે હું તમારી સમક્ષ હાજર થઈ જઈશ. આજે મને રજા આપો. નીચે આપેલી પિન કરેલી લિંક છે એમાં ક્લિક કરી લ્યો અને સબસ્ક્રાઇબ કરી નાખો,
લાઈક કરી નાખો, તમારા વિદ્યાર્થી સુધી પહોંચાડી દો અને ફરી એક વખત કોમેન્ટ બોક્સમાં આવીને તમારા જવાબ આપી દેજો. જય હિન્દ, જય ભારત.